देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। માતાજીની સ્તુતિ કરી આપણે બરોબર ને, અને એ જ પણ હાલે શંકરાચાર્ય વિધેર જ્ઞાનેન દ્રવિણ વિરહણાલ સતયા વિધેયા શક્યત્વા તવ ચરણયોર્યાર્ચુતિરભૂત તદેતક્ષંતવ્યમ जननी सकलो द्वारिणी शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति। आ माताजीનું બાનું સ્તોત્ર છે। બા એટલે જગદંબા બરોબર ને। આદ્ય ગુરુ શંકરાચાર્ય બે હાથ જોડીને કહે છે કે હે બા વિધેર જ્ઞાનેન દ્રવિણ વિરહેણા લસતયા। શું કહે છે? બે હાથ જોડીને બાને કહે છે કે હે બા સર્વનો ઉદ્ધાર કરવા વાળી હે બા તું કલ્યાણમયી મારી માતા છો। કેવી? કલ્યાણ કરવા વાળી મારી માતા છો। તારી પૂજા વિધિ જાણવાને લીધે વૈભવના અભાવે અને આળસને લીધે અને વિધિ જાણવી અશક્ય હોવાને લીધે તારા ચરણની સેવા હું કરી શકતો નથી। હું કાંઈ એટલું બધું ભણ્યો નથી, એટલે સંસ્કૃતમાં તારી જે શ્લોકો બોલીને સ્તુતિને સેવા કરવી જોઈએ ને એ માં હું જાણતો નથી બરાબર। મારી પાસે એટલું દ્રવ્ય નથી કે એ દ્રવ્યથી હું તારા માટે સરસ મજાના વાઘા ફૂલ કે શણગાર લાવીને તને સજાવી શકું। આમ કે હું કે મારી પાસે એટલું દ્રવ્ય, મારી પાસે એટલી સંપત્તિ પણ નથી કે બજારમાંથી તારા માટે કંઈક સારો શણગાર સારા ફૂલ લાવીને તારા ચરણે ધરવું। એ અશક્ય હોવાના લીધે તારા ચરણની સેવામાં જે ભૂલ થાય, તને દ્રવ્ય આપી ન શક્યો, ફૂલ આપી ન શક્યો, તારો શણગાર સજી ન શક્યો બરાબર, તારા જે ગુણગાન સંસ્કૃતમાં ગાવા જોઈએ એ સંસ્કૃત હું ભણ્યો નથી। એટલે આ બધું અહીં કહે છે સર્વનો ઉદ્ધાર કરવાવાળી હે બા હે કલ્યાણમયી માતા તારી પૂજા વિધિ હું જાણતો નથી, વૈભવનો અભાવ મારી પાસે છે, આળસને લીધે અને વિધિ જાણવી અશક્ય હોવાને લીધે તારા ચરણની સેવા કરવામાં જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને, શું કહે છે જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તેની તું મને ક્ષમા કરજે। આ પ્રાર્થના માને કરવાની, કેમ કે સોરું કસોરું થાય, શું કહે છે કુપુત્રો જાયેત ક્વચદપિ કુમાતા ન ભવતી। સોરું કસોરું થાય પણ માતા કોઈ દી કુમાતા થતી। તું મારી માં છો, હું ગમે તેટલા અપરાધ કરું, ગમે તેટલા આડાઅવળા શ્લોક બોલું, શ્લોકોમાં ઘણી બધી ગડબડ ને ભૂલો થાય, પણ હે માં આ બધી વિધિ જાણવા હું જાણતો નથી, તેથી તું ક્ષમા કરજે। એટલે આ બહુ સરસ મજાના આ 10-12 મંત્ર કયો તો મંત્ર, શ્લોક કયો તો શ્લોક, એનું આપણે શું કહેવાય જગદંબાના નોરતા પૂરા થાય ત્યાં સુધી આપણે રોજ એક શ્લોક લઈને પારાયણ કરવાનું છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 311મો દિવસ। તો 311 દિવસ પહેલાં આપણે આ વડલા નીચે બેસીને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી હતી। ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 22મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। એના 60 શ્લોક હતા। કેટલા? 60 શ્લોકને આપણે 2-3 દિવસ
સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એમાં તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિ, વિદ્યા અવિદ્યા અને સ્મૃતિ અને વિસ્મૃતિનો વિચાર કર્યો. કારણ કે પ્રશ્ન ઉદ્ધવના હતા. આ 6 પ્રશ્ન જે પૂછ્યા ને, વિદ્યા અને અવિદ્યા કોને કહેવાય, સ્મૃતિ અને વિસ્મૃતિ કોને કહેવાય, પુરુષ અને પ્રકૃતિ કોને કહેવાય, આ 22મા અધ્યાયની અંદર આ જે કાંઈ પ્રશ્ન હતા એ 60 શ્લોકની અંદર આપણી બુદ્ધિ પ્રમાણે આ ભાગવતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં તત્વોની પણ પ્રશ્ન પૂછ્યો છે કે આ જગતની અંદર કેટલા તત્વો છે. આ બ્રહ્માંડ જે છે ને એ બ્રહ્માંડમાં તત્વો કેટલા છે. હું એટલા માટે થોડોક હું વિષણ થઈ ગયો છું, એટલા માટે હું થોડો દુઃખી છું કે કોઈ 4 તત્વોની વાત કરે, કોઈ 26ની કરે, કોઈ 27ની કરે, કોઈ 11ની કરે, કોઈ 14ની કરે, કોઈ 4ની કરે, કોઈ 9ની કરે. એટલે આ બધા જે 10 પ્રકારના જે તત્વોની વાત અલગ અલગ જે ઋષિઓએ કરી છે એમાં હું ગડમથલ થઈ ગયો છું. મારે કયા તત્વને સત્ય માનવું એમ. 4થી શરૂઆત કરીને 28 તત્વ સુધીની વાતો અલગ અલગ ઋષિઓએ અલગ અલગ રીતે કીધી. તો મારે શું સમજવાનું, શું કહે છે, તો મારે આમાં મારી તો ગડબડ બહુ શરૂ થઈ ગઈ છે. એ પ્રશ્નનો ઉકેલ પણ ભગવાને આપ્યો. ભગવાન કહે છે બધા તત્વો પોતાની બુદ્ધિ પ્રમાણે બધાએ જે ગણતરી કરી છે ને એ બધા તત્વો પોતાની બુદ્ધિ પ્રમાણે બરોબર. કોઈ 4 આખા બ્રહ્માંડને 4 તત્વોમાં આખા બ્રહ્માંડને સમાવી લીધું છે. અને કોઈ એવા હોય તો 28 તત્વોની અંદર એમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પછી આ પૃથ્વી તત્વ જે છે 5 પંચમહાભૂતો એનું પણ વર્ણન કરીને 28 તત્વોની જે વાત કરી છે એ પણ સત્ય છે. અને ઘણાએ 9ની વાત કરી છે એ પણ સત્ય છે. અને ઘણાએ 11 તત્વોની વાત કરી એ પણ. આમ કરી અને આ અધ્યાય ખૂબ જ મહત્વપૂર્ણનો, ખૂબ જ અગત્યનો અને જ્ઞાનથી ભરપૂર આ 22મો અધ્યાય હતો, જેને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. જોકે તેનો વિસ્તાર અપાર છે, તેમ છતાં આ વિકારાત્મક સૃષ્ટિને 3 ભાગોમાં વહેંચી શકાય છે. અધ્યાત્મ, આધિદેવ અને આધિભૂત. એનો પણ આપણે આ અધ્યાયની અંદર વિચાર કર્યો. આધિદેવ, આધિભૌતિક અને અધ્યાત્મ, આવી રીતના 3 વિભાગ પણ પાડ્યા છે. હે ઉદ્ધવ, આત્મા એક છે, અદ્વિતીય અને અખંડ છે. એમાં કોઈ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી. શું છે? અંદર બહારનો કોઈ ભેદ નથી. આત્માને જન્મ કે મૃત્યુ નથી, પરંતુ મન જ આ ભેદ બુદ્ધિનું કારણ છે. મનનો પણ આપણે ઊંડો વિચાર કર્યો કે મન હોય તો માળવે જવાય. આ શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન મનનું મહત્વ સમજાવશે એનો પણ આપણે સુંદર મજાનો વિચાર કર્યો. મન હોય તો ગાવાનું, મન હોય તો ખાવાનું, મન હોય તો વાંચવાનું, મન હોય તો સાંભળવાનું, અને મન ન હોય તો ખુરશી ઉપર આરામથી લાંબા ટાટિયા કરીને સૂઈ જવાનું. એ મન હોય તો બધું છે, અને મન ન હોય ને તો બધું કરવાની છૂટ છે. એમ ભાગવત બહુ એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ મન જ સત્વગુણ વિષ્ટ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને ભ્રમાવી દે છે. મન છે ને એ જે 5 જે ઇન્દ્રિયોની વાત કરી, જ્ઞાનેન્દ્રિયો, એ જ્ઞાનેન્દ્રિયોને ભરમાવાનું કામ કરતો હોય તો એ મન કરે છે. તેથી મન ખૂબ જ અગત્યનું છે. એમ ભગવાન પોતે જ અહીંયા ઉદ્ધવને કહે છે કે મન બહુ અગત્યનું છે. કોઈ પણ જગ્યાએ આપણે જઈને તો મન જ આપણી જોડે આવે છે. આપણે 500-700 કિલોમીટર આપણો સૌરાષ્ટ્ર છોડીને તાપી મૈયાના કિનારે રહેવા માટે આવ્યા. આપણું હળ હશે, કોદાળી હશે, જમીન હશે, ઘર બાંધેલું હશે, ભેં હશે, જે કાંઈ છે એ આવ્યું ભેગું. એ બધું ક્યાં આપણે ભેગું શું આવ્યું? મન તો ભેગું જ્યાં જાય, સુરત જાઓ કે તમે આફ્રિકા જાઓ, ગમે ત્યાં જાઓ, મન તો આપણા ભેગું ભેગું છે. તેથી મનનું મહત્વ આ 22મા અધ્યાયની અંદર ભાર દઈને ભગવાને ઉદ્ધવને મનની શક્તિ, મનની તાકાત, મનનું બળ અને મન જ પ્રભુ સુધી લઈ જનાર ઉત્તમ સાધન છે એમ ભગવાને ઉદ્ધવને આ અધ્યાયમાં સમજાવ્યું. એનો પણ આપણે વિચાર કર્યો હતો. ત્યાર પછી ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, જુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ 9 અવસ્થાઓનો વિચાર પણ આપણે ગઈકાલે કર્યો. બરાબર. ગર્ભાધાનથી શરૂઆત કરી અને માણસનું મૃત્યુ થાય છે તે આપણે ખબર ન પડતા ધીમે ધીમે આ બધું થઈ જાય છે. એમાં વૃક્ષનું ઉદાહરણ આપીને, ફળનું ઉદાહરણ આપીને ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે આંબાવાડી હોય
મોર આવેલો હોય, ઝીણી ઝીણી નાની નાની મોરની અંદર મોર હોય, એની અંદર ખાખડી હોય, પણ એ આપણે બીજે દિવસે જાય તો કે ફરક દેખાય કાંઈ? જે ગઈકાલે આપણે જોયું તો એવું જ લાગે, ત્રીજે દિવસે જાઓ તો પણ આપણે એવું જ લાગે, પણ 15-17 દિવસ પછી આપણે જાય તો થોડોક ફરક લાગે ને. એ કાંઈ 15 દિવસમાં સીધો ડાયરેક્ટ ફરક થયો નથી. ભાગવતકાર કહે છે કે ધીમે ધીમે એ દરરોજ એની અંદર થાય છે, પણ એ આપણે સૂક્ષ્મ આવી રીતનો બદલતું હોવાથી આપણે એ દેખાતું નથી, પણ બદલાય છે એ તો પાકું. તેથી 4 મહિના પછી સરસ મજાની કેરી ખાઈ કે નહીં આપણે, ને કે 4 મહિના પહેલાં તો નાની એવી બારી ખાવ, એકદમ નાની એવી આવી નાની ખાખડી હતી એમ. પણ એ વધી એનું કારણ શું છે કે રોજ આપણે જઈને જોઈએ તો આપણે એનો આવી રીતનો ઉત્કર્ષ અથવા એની વૃદ્ધિ આપણે દેખાતી નથી. ભાગવતકારે આ દ્રષ્ટાંત આપીને 9 અવસ્થાઓનું વર્ણન કર્યું છે કે ગર્ભાધાનની અંદર રહેલો જે જીવ છે એ માના ગર્ભમાં જ્યારે બિંદુથી ઉત્પન્ન થાય છે ત્યાંથી શરૂઆત કરી અંદર ધીમે ધીમે મોટો થાય, 9 મહિના સુધી એના બધા અંગો જે કાંઈ હોય એ બધું વિકસિત થતો 9 મહિના પછી બહાર આવે છે, અને બહાર આવ્યા પછી બાળપણ આવે, યુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે અને છેલ્લે મૃત્યુ આવે. એ બધામાં ધીમે ધીમે ફરક થાય છે. ના એ બાપા ગઈકાલે યુવાન હતા અને આજે વૃદ્ધ થઈ ગયા એવું લાગે? એવી આપણે ખબર જ નથી પડતી, કારણ કે ધીમો વધારો છે. ખબર ન પડતા હળવે બધું વધતું જાય છે. એનો વિચાર બહુ ભાગવતકારે ઊંડો આ 9 વાતોનો 9 અવસ્થાઓનો શરીરથી થતા ફેરફારનો વિચાર આપણે ગઈકાલે જોયો. પછી વિષયોના અનુભવ સ્વરૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થઈ જાય છે. આ બધી ભૌતિક જે પદાર્થો છે ને એ સત્ય નથી, એ તો નાશ થવાના છે. પદાર્થો અહીંયા જ રહેવાના છે, અને આપણું શરીર પણ નાશ થઈને એકવાર ભાગવાનું. એટલે અહીં કહે છે કે એને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આત્માનો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે એમ ભગવાને ઉદ્ધવને કહ્યું. વિષયો સત્ય ન હોવા છતાં પણ તે જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે તો તેનો આ જન્મ મૃત્યુરૂપી સંસાર ક્યારેય નિવૃત્ત થતો નથી. મનુષ્ય જન્મ મળ્યા પછી ધીમે ધીમે માણસ મોટો થાય, બાળપણ આવે, યુવાવસ્થા આવે, અને પણ છતાંય વૃદ્ધાવસ્થામાં પણ જો સતત વિષયોનું જો ચિંતન કરતો મૃત્યુ પામે તો એ 84 લાખના ચક્કરમાંથી ક્યારેય મુક્ત થતો નથી. બહુ સ્પષ્ટ આ છેલ્લા શ્લોકોની અંદર ભાગવતકારે આ લખ્યું છે, ને ભગવાન પોતે જ ઉદ્ધવને આ સમજાવે છે કે વિષયોમાં આસક્ત એટલું બધું ન રહેવું જોઈએ કે આવતો જન્મ પણ મારો કાગડા મીંદડા કે કોઈ પણ જગ્યાએ થાય. એના માટે અહીં કહે છે કે એ ફેરામાંથી જો મુક્ત થવાનું હોય ને તો થોડીક શું કહેવાય સંસાર પ્રત્યે થોડીક આસક્તિ ન રાખતા પ્રભુ પ્રત્યે આસક્તિ રાખી અને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નકરી નિવૃત્ત ન થાય એટલે એનો અર્થ શું થાય? એ ચક્કરમાં એમ મનુષ્યમાં પાછો એનો જન્મ આવીને સારા કુટુંબમાં સારા પરિવારમાં આવવું જોઈએ, એની જગ્યાએ પશુ પક્ષીની નીચ યોનિની અંદર એનો જન્મ થાય છે. ઉદ્ધવે કહ્યું પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, તે વિદ્વાનોને પણ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપણા ચરણમાં જ આવ્યા છે, જે હંમેશા આપણા ભાગવત ધર્મમાં જે લાગ્યા રહે છે ને એને 84 ફેરા ફરવા પડતા નથી એવું અહીંયા ઉદ્ધવ કહે છે. આ જે સિદ્ધ પુરુષ છે અથવા જે ભાગવત એટલે તમારા જે બની ગયેલા છે એ લોકોને તો આ કરવું પડતું નથી, પણ અમારા જેવા સામાન્ય લોકોને આ અશક્ય છે, કારણ કે બુદ્ધિ અને મન એટલું સંચળ છે ને એ તમારી અંદર લગાડવાનો પ્રયત્ન કરી તમારા ચરણ સુધી આવવાનો પ્રયત્ન કરી છે ને, પણ મન એટલું જ સંચળ છે ને એ તમારા સુધી અમને આવવા દેતું નથી. સિદ્ધ પુરુષો, પામી ગયેલા પુરુષો, મહાપુરુષો, ઋષિઓ આ બધું કરી શકે, પણ અમારા જેવા સામાન્ય માટે શું? આવો છેલ્લા શ્લોકમાં પ્રશ્ન પૂછી લીધો છે. અને આ અધ્યાયને આપણે અહીંયા 60 શ્લોકને આપણે નમસ્કાર. છેલ્લા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નાર્થ રહી ગયો કે અમારા જેવા સામાન્ય લોકોનું હું, તમે સિદ્ધ પુરુષની વાત કરી કે આવા સિદ્ધ પુરુષો મારી પાસે આવે છે પછી જગતમાં એને બીજી વાર આવવું પડતું નથી, પણ અમે તો સામાન્ય છીએ ભાઈ, અમે તો સંસારી માણસો છીએ, તો સંસારી માટેનો કાંઈ તમારી પાસે ઉપાય ખરો? આવો પ્રશ્ન કરી અને આ અધ્યાયને નમસ્કાર કર્યા. આજે આપણે જે
ઉદ્ધવના મનની અંદર જે કાંઈ પ્રશ્ન હતો ને એ ભગવાન અત્યારે એના મનની વાત જાણી અને સુંદર મજાનું એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપી અને આ 23મા અધ્યાયમાં ઉદ્ધવને પોતાના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે સુંદર મજાની એક આખી વાર્તા ઊભી કરે છે. અને વાર્તા હોય તો મજા જ આવે. આ તો મજા આવી જવાની, કારણ કે વાર્તા સાંભળવાની. એટલી સુંદર મજાની વાર્તા ભાગવતકારે લખી છે, જે આપણા જેવા સાંસારિક માણસોને એમાંથી ખૂબ જ લેવાનું છે જ્ઞાન, ખૂબ વસ્તુ લેવાની છે કે આવું જો આણે કર્યું તો આની સ્થિતિ આવી રીતની થઈ છે, તો આપણે પણ થોડુંક આપણા માનવ જીવનમાં જે જીવન મેળવ્યું છે એમાં પણ આપણે કંઈક કરી લેવું. આ વાર્તાની અંદર સુંદર મજાની વાર્તા ભાગવતકારે બ્રાહ્મણનું ચરિત્ર આખું અહીંયા ઉદ્ધવને બતાવી દીધું છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 23માં એક તિત્યુક્ષી બ્રાહ્મણનો ઇતિહાસ. ભગવાન અહીં અત્યારે ઇતિહાસ કહીને ઉદ્ધવને સમજાવી ગયા. શ્રી સુખદેવજી ઉવાચ સ એવ માસંસિતવુદ્ધવેન ભાગવત મોખ્યેન દશાર્હ મુખ્ય સભાજયન ભૃત્યવચ મુકુંદ સ્તમા ભાષે શ્રવણીર્ય વીર્ય. બહુ સરસ મજાનો અહીંયા ભાગવતકારે ઉલ્લેખ કર્યો છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વાસ્તવમાં ભગવાનની લીલા કથા જ શ્રવણ કરવા યોગ્ય છે. શું કહે છે અહીંયા? અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આટલું મોટું શાસન જેનું ચાલતું હતું, ચક્રવર્તી રાજા હતો, સામાન્ય હતો નહીં. કોણ? પરીક્ષિત રાજા. કોણ? પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા હતો. એને ખબર પડી કે 7 દિવસ પછી મારો મૃત્યુ નક્કી છે, તો 7 દિવસની અંદર મારે મુક્તિ અથવા મોક્ષ જોતો હોય તો એવું કોઈ સાધન આ જગતમાં છે? ઘણી જગ્યાએ ફર્યા, પણ બધા કે ભાઈ આ કાંઈ 7 દિવસમાં મુક્તિ મળે એવું અમારી પાસે કોઈ સાધન નથી. પૂછતા એમને સુખદેવજી મહારાજ મળી ગયા. સુખદેવજી મહારાજે કીધું કે હે ભાઈ, 7 દિવસ શું, પણ અહીંયા થોડા જ કલાકોની અંદર આવી રીતે માણસને મુક્તિ મળી જાય છે. એમ કરીને એક ચરિત્ર સમજાવે છે આગલું. એ આપણે આગલા અધ્યાયમાં જોયું, બરાબર ને? કે આવી રીતના ખટરાંગ જે રાજા હતો ને, એ ખટરાંગે તો 6 કલાકમાં મુક્તિ મેળવી. આમ કરીને સુખદેવજીએ તારી પાસે 7 દિવસ છે. આ ખટનાંગ નામનો જે રાજા હતો ને, એણે ઘણા બધા કામ કર્યા, અંતે જવા માટે એને મુક્તિ જોઈતી હતી, તો એને મુક્તિ પણ મળી ગઈ. આમ એને દ્રષ્ટાંત આપી અને અહીંયા કે 7 દિવસમાં થઈ શકે, પણ તારે આખું તારું જે ચક્રવર્તી જે રાજ્ય છે એ બધું છોડી અને એકવાર ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આસન નાખી અને મારી સામે બેસી જા. હું જે કાંઈ તને ભગવાનની જે લીલાનું જે વર્ણન કરું એ એકાગ્ર ચિત્તે તું સાંભળ, તો 7 દિવસમાં 100% તારી મુક્તિ થઈ જાય છે. અહીંયા પરીક્ષિત કહે છે મારે તો આ જ જોઈ છે. અને એ આટલું મોટું સામ્રાજ્ય વિસ્તરેલું હતું, બરાબર ને? એ સામ્રાજ્યનો ત્યાગ કરી પોતાના દીકરા જન્મેજયને ગાદી ઉપર બેસાડી અને રાજા પરીક્ષિત ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અહીંયા આવી ગયા છે. બરોબર આસન જમાવ્યું છે અને ઘણા સમયથી આ કથા પણ હાલતી રહેલી છે. ઘણા બધા સંશયો, ઘણા બધા પ્રશ્નો અહીંયા પરીક્ષિત રાજાને થયા. બધા જ સુખદેવજી મહારાજે હળવે બધા જ પ્રશ્નનો એને નિરાકરણ કરી દીધું છે. અહીંયા પણ આ જ વાત અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ડાયરેક્ટ ન કહેતા અહીંયા વચ્ચે આવી રીતનો એક ચરિત્ર લાવીને અહીંયા ઉદ્ધવને સમજાવવાનો પ્રયત્ન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વાસ્તવમાં ભગવાનની લીલા કથા શ્રવણ કરવા યોગ્ય છે. તેઓ જ પ્રેમ અને મુક્તિના દાતા છે. ભગવાન કેવા છે? પ્રેમ અને મુક્તિના દાતા છે. આપણે એને જો અંતઃકરણ શુદ્ધ કરી અને મનને એકાગ્ર કરીને જો એની પાસે જઈને તો આપણને એ મુક્ત કરી દે છે. કારણ કે પ્રેમ અને મુક્તિ આ બે એની પાસે છે. એમ કે પ્રેમ અને મુક્તિના એ દાતા છે. જ્યારે તેમના પરમ પ્રેમી ભક્તિ ઉદ્ધવજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આ પ્રમાણે 2 હાથ જોડીને ભગવાનને ઉદ્ધવે પ્રાર્થના કરી કે ભગવાન, સિદ્ધ પુરુષો તો તમારા સુધી આવી શકે,
પણ અમારા જેવા સામાન્ય મનુષ્યને તમારા ચરણ સુધી, તમારા પગ સુધી આવીને મુક્તિ જોતવી હોય તો એના માટેનો ઉપાય શું છે? એટલે અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતના અહીંયા ઉદ્ધવ જ્યારે ભગવાનને પ્રશ્ન કરે છે ત્યારે ભગવાન એને જે જવાબ આપે છે એ જવાબ હું તને કહું છું. આમાં એકાબીજાની વાત આવી રીતની વાત કરે છે. ઉદ્ધવે તેમને આ પ્રમાણે કીધું. એ મેં સાંભળ્યું એ જ વાત રાજા પરીક્ષિત હું તમને અત્યારે કહી રહ્યો છું. ભગવાને શું કીધું ઉદ્ધવને એ તું મારી પાસેથી સાંભળ, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. ભગવાન ઉવાચ બાહ્ય સ્પર્શ્ય ચયે વેમા નાત્ર સાધુ વે દુર્જને રતિ દુરુક્ત તે ભિન્ન આત્માન યહ સમાધિમીશ્વર ન તથા તપ્યતે વિદ્ય પુમાન બાણે સુમર્ગગે યથા તુદંતિ મર્મસ્તા યસતા પરસેવ. શ્રી ભગવાન બોલ્યા કે હે દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી. ઉદ્ધવ કોના શિષ્ય હતા? બૃહસ્પતિના. હે દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી, આ સંસારમાં ઘણું કરીને એવા સંત પુરુષો મળતા નથી કે જેઓ દુર્જનોના શબ્દ બાણથી વિંધાઈને પોતાને સંભાળી શકે એવા સંત પુરુષો મળતા નથી. કારણ કે મર્મસ્થાનોમાં ભોંકાયેલા દુષ્ટોના તીક્ષ્ણ વચન રૂપી બાણ જેવી પીડા કરે છે તેવી પીડા મનુષ્યના મર્મસ્થાને ભેદનારા સાચા બાણ પહોંચાડતા નથી. સંત પુરુષો છે એના ઉપર આપણે ગઈકાલે પણ જોતા હતા, બરોબર ને? આ કોનું ચરિત્ર જોયું? એકનાથનું. યમન વારંવાર એના ઉપર થૂકતો હતો. 108 વાર એના ઉપર માવાની, કારણ કે એ રસ્તામાંથી જ એનું ઘર ગોદાવરી કિનારે જાય ને ત્યારે યવનની હવેલી પાસેથી જ ગોદાવરી નદીનો રસ્તો હતો. એટલે સવારમાં વહેલા સ્નાન કરવા માટે નીકળ્યા અને એ જ રસ્તા ઉપર યવનની હવેલી હતી. યવને જોયું કે આ તો પોતાની જાતને સંત અને મહાત્મા સમજે છે, આને ક્રોધ આવતો નથી એવું આખા પેઠણની અંદર વાતાવરણ છે કે આ મહાત્મા કોઈ દી ક્રોધ કરતા નથી. આજે તો હું એને બરોબર ક્રોધ એવો ક્રોધી બનાવી દઉં અને લોકો પણ જોઈ લે કે આ પોતાને ક્રોધી નહોતો સમજતો, એને પણ હું ક્રોધ કરાવી દઉં. એ આપણે ગઈકાલે જોતા હતા. 108 વખત થૂકે છે. કેટલા? વારંવાર પાછા ગોદાવરી સ્નાન કરી અને આવી રીતના અવારનવાર એમ કરતાં રોંઢો થઈ ગયો. સવારે 4 વાગે નીકળેલા એકનાથ 108 વાર આવી રીતનું આવન જાવન શરૂ થયું, ગોદાવરી સ્નાન થયું અને પછી ઓલા યવનને થયું કે મને એમ હતું કે આને ક્રોધિત કરી દઉં, પણ આ તો સંત મહાપુરુષ છે. આ હવે એને સંત મહાપુરુષનું બીડું અત્યાર સુધી એ આપતો નહોતો. આજુબાજુના લોકો બધા કહેતા હતા કે આ સંત તો બહુ સારા છે, પણ ગામમાં જ એને આવી રીતનું કોઈ એનું માન રાખ. તેથી આ બધા પ્રયોગો યવને કર્યા, પણ છેલ્લે જ્યારે 108 વાર સ્નાન કરીને જ્યારે એકનાથ પોતાના ઘર તરફ જતા હતા, યવન આવી રીતનો નીચે ઉતરીને પગમાં પડીને આળોટવા લાગ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ક્રોધે કરવા માટે આ બધું કર્યું હતું, હું પાપી છું, હું હરામખોર છું, તમારા જેવા સંત પુરુષના કપડા ઉપર અથવા પવિત્ર થયેલા શરીર ઉપર હું આવી રીતનું કર્યું, મને માફ કરો, મારા જેવા પાપીને તમે મુક્ત. આમ જ્યારે કરવા લાગ્યો ત્યારે એકનાથ કહે છે કે ભાઈ તારા હિસાબે તો મને 108 વખત આ ગોદાવરી સ્નાનનો લાભ મળ્યો. નકર તો 4 વાગે હું સ્નાન કરું, અડધો પોણો કલાક સ્નાન કરું, ગંગાને યાદ કરું, યમુનાને યાદ કરું, સરસ્વતીને બધાને મહાનદીઓને યાદ કરીને હું તો પછી 5 વાગે તો પાછો મારા ઘરે. જો તારા હિસાબે મને 108 વાર ઉઠ ઊભો થાય એમ કરી અને એનો વાહ થાબડે છે ને પછી એનો શિષ્ય બની જાય છે. એટલે અહીં કહે છે ને કે સંત મહાપુરુષો, ભાગવતકાર લખે છે ને ભગવાન પોતે ઉદ્ધવને કહે છે કે જે સંત મહાપુરુષો છે ને એના ઉપર લોકો ગમે તેટલું આવી રીતનું કરે ને તો પણ એ મહાત્માઓ જે પોતાની જાતને આવા ગણે છે એવા લોકો ક્યારેક ક્રોધી થતા નથી. એનું અહીં ભગવાન વર્ણન કરે છે. હે ઉદ્ધવજી, આ સંબંધમાં મહાત્મા લોકો એક ઘણો પવિત્ર પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે. હું તમને એ જ કહું છું
તમે મન દય અંતઃકરણપૂર્વક હું તમને આખો જે ઇતિહાસ બ્રાહ્મણની જે આખી કથા કહું છું ને એ તમારે એકાગ્ર ચિત્તે સાંભળશો તો તમને એમાંથી ખબર પડશે કે મારે કયું અનુચરણ અને કયું લેવાનું છે. આમ ભગવાન ઉદ્ધવને કહે છે કે એક પ્રાચીન કથા છે. ભગવાન પોતે એક પ્રાચીન જૂનવાણી જે વાત છે ને વાર્તા, ત્યાં સરસ મજાનો ઇતિહાસ અત્યારે એને સમજાવે છે કે એક ભિખારીને દુષ્ટ લોકોએ ખૂબ હેરાન કર્યો. વાર્તા પહેલેથી સાંભળજો કે એક ભિખારીને દુષ્ટ લોકોએ ખૂબ હેરાન કર્યો. ત્યારે પણ તેણે પોતાની ધીરજ ન ગુમાવી અને તેને તેના પૂર્વજન્મનું ફળ સમજીને થોડા માનસિક ઉદ્ગાર કાઢ્યા હતા. એનું જ આ ઇતિહાસમાં વર્ણન છે. ભગવાન કે આ વર્ણન કોનું છે કે એક આવી રીતનો જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણની કથા છે. ઘણા લોકોએ એના ઉપર ઘણું બધું કર્યું પણ એના ઉપર કાંઈ માનસિક અસર થઈ નહીં કે અત્યારે હું જે કાંઈ ભોગવું છું ને એ પૂર્વ જન્મનું ભોગવતો રહેલો. આ જન્મમાં તો અમે કાંઈ એવા કુકર્મ કર્યા નથી કે અમને આવી રીતના દુઃખ આવીને અમારા આંગણામાં પડે, પણ આ ગત જન્મના કાંઈ હશે એના પુણ્ય અને ફળ લઈને, પુણ્ય અને પાપ બંને લઈને માણસ જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે એનું જ ફળ હું ભોગવું છું. આમ કરીને શાંત થતા. પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. કથાની શરૂઆત ભગવાન પોતે પોતાના મુખથી ઉદ્ધવને સમજાવે છે કે પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે ખેતી, વેપાર વગેરે દ્વારા ખૂબ સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ તે અત્યંત કૃપણ એટલે કે લોભી કહેતો. કેવો અઢળક સંપત્તિ એણે ભેગી કરી હતી અને તે કૃપણ, કામી અને લોભી હતો. ત્રણ દુર્ગુણ હતા. કેવા? એક તો કૃપણ એટલે લોભી, બીજો કામી અને ત્રીજો અત્યંત કામી, લોભી અને કૃપણ. આ એની અંદર દુર્ગુણો હતા. ક્રોધ તો તેને વાતમાં આવી જતો. ક્રોધ આવે એટલે ક્રોધ તો એને વાતની અંદર આવી જતો. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે ક્રોધ તો એને વારંવાર વાતમાંથી આવી જતો હતો. તેણે પોતાના જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન કર્યા ન હતા. ખૂબ પૈસો આવ્યો, સંપત્તિ આવી, ધનના ઢગલા એને ઘેરે આવી રીતના વૈભવના ઢગલા થઈ ગયા, પણ એ કામી હતો, લોભી હતો અને એકદમ આવી રીતનો હતો. પણ કોઈ જગ્યાએ કોઈને ગામમાં કે સમાજમાં કે કોઈ પરિવારમાં કામ લાગતો નહીં. કોઈ જો કોઈ સારી વાત કરે તો વાતની અંદર ક્રોધ આવી જતો. આવો ક્રોધી પણ હતો. મીઠી વાણીથી પ્રસન્ન કરતો ન હતો. ખવડાવવા વગેરેની તો વાત જ ક્યાં રહી. કોઈને આવકાર ન આપી શકતો હોય તો એને ઘેરે બોલાવીને રોટલો ખવડાવવાની વાત જ ક્યાં રહી. અહીં ભાગવતકાર લખી તો રોટલો ખવડાવવાની વાત જ ક્યાં રહી. તે ઘરમાં ધર્મ કર્મથી શૂન્ય બનીને રહેતો હતો. ધર્મ નહીં, કોઈ સારું કર્મ નહીં, બસ ભોગ. જેટલી સંપત્તિ આવે એ મારા બાપની છે. આવો તો એ લોભી હતો. અને લોભ માણસને ક્યારે થાય તો કે પોતાની ઉપર જો વિશ્વાસ ન હોય ને તો માણસ લોભ કરી શકે. અને ભગવાન ઉપર વિશ્વાસ ન હોય, પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ ન હોય, એ કોઈ દી કોઈને આપી શકતો નથી. દાન એ કરી જ ન કે ગમે એટલા ધનના ઢગલા પડ્યા હોય, પણ પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. શા માટે? કે હું આને આપી દે ને મારું ધન ખલાસ થઈ જાય તો. એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, ભગવાન ઉપર વિશ્વાસ નથી કે એકવાર હું આને આપી દઈશ ને તો ભગવાન મને 100% ડબલ કરીને આપશે. આવો વિશ્વાસ ભગવાન ઉપર નથી, પોતાની જાત ઉપર નથી. એ જ માણસ સમાજમાં લોભી થઈ શકે. નકર આજે હું આપીશ ને મારો ભગવાન કોઈ દી કોઈનું ઋણ રાખતો નથી. સામાન્ય માણસ પણ જો ઋણમાંથી મુક્ત થવા માટે જો કરતો હોય તો આ તો વિશ્વપતિ છે, આખા વિશ્વને ઉત્પન્ન કરવા હોય. એના માટે જો હું કાંઈ વાપરીશ, એના માટે જો કાંઈ કરીશ ને તો 1000 ગણું મને ભગવાન આપશે. આવો વિશ્વાસ અને આવી આત્મશ્રદ્ધા માણસને પોતાની ઉપર થવી જોઈએ. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આ ઉજ્જૈન નગરીનો જે આ બ્રાહ્મણ હતો, ખેતી કરતો હતો, વેપાર કરતો હતો, કર્મકાંડ કરીને કરોડો રૂપિયાની સંપત્તિ એણે ભેગી કરી હતી, પણ એ સંપત્તિનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ કરતો હતો. ખાઓ પીવો અને મજા કરો. મારે કદાચ કુટુંબ, પરિવાર, ગામના દુઃખી થતા હોય તો થવા દો, પણ મારે એક રાતિ પણ મારે એના માટે ઘસાવાની નથી. આવું આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ભગવાન આખી આ બહુ સરસ મજાની જે કથા છે ને, ઇતિહાસ,
એ આખો ઇતિહાસ ઉદ્ધવને સમજાવે છે. તેથી પોતાની ધન સંપત્તિથી પોતાની જાતને પણ સુખી રાખતો નહોતો. ખાવામાં પણ લોભ કરે, નકર પોતાની પાસે સંપત્તિ હોય ભલે બીજાને આપી ન શકે પણ પોતે ખાવા પીવામાં સારી વસ્તુ લાવે, સારી આ બધી પોષણયુક્ત વસ્તુ લાવે. એમાં પણ જો માઇક પડી હોય ને તો એની ઘરવાળીની કે જરી શેપીને એમાંથી તેલ વયું જાય ને ધ્યાન રાખજે કે હું. હવે આવા લોભીને ત્યાં ધનના ઢગલા થયા. એ પોતે બીજાને તો ખવડાવતો નહીં પણ પોતે પણ ખાતો નહીં. કોઈ પણ હિસાબે બસ ભેગું કરો, ભેગું કરો, ભેગું કરો. અને ભેગું કરેલું કોઈની જોડે ગયું છે? ગમે તેટલો લોભ કરી અને માણસ જો ભેગું કરે તો મરે છે ત્યારે એની જોડે ગમે તેટલી સત્તા સંપત્તિ હોય તો એની જોડે જાતી નથી. આવો એ બ્રહ્મ. તેથી કૃપણતા અને બુરા સ્વભાવને લીધે તેના પોતાના સંતાનો, ભાઈ, બંધુઓ, નોકર ચાકરો અને પત્ની વગેરે બધા દુઃખી થઈ જતા. એ કે આ બધા જેમ સાપ જેમ ફૂફાડો મારીને બેઠો હોય ઢગલા ઉપર, બરોબર, એવી રીતે આ સંપત્તિ ઉપર બેઠો છે. વાપરવા કોઈ પુત્ર વધુ હોય, ભાઈ હોય કે કોઈ પણ હોય, એક રાતો પૈસો પણ આ બ્રાહ્મણ ઉજ્જૈન નગરીમાં જે રહેતો હતો એક પૈસો પણ કોઈને આપે ને. આટલો બધો લોભ્યો. ભાઈ હોય, બંધુ હોય, નોકર હોય, કોઈને પણ એક રાતે દોગડો પણ આપતો નહીં. મનમાં ને મનમાં તેના માટે અનિષ્ટ ચિંતન કર્યા કરતો. હું આ બધા હાળાને કાંઈ કામ કરવું નથી, મેં એટલી મહેનત કરીને ઊભું કર્યું છે અને મારી સંપત્તિ સામું ધ્યાન કરે, આવું અનિષ્ટ વિચાર વારંવાર કરી રાખતો હતો. અને મનમાં ને મનમાં તેના માટે અનિષ્ટ ચિંતન કર્યા કરતો હતો. ઘરમાં કોઈ પણ તેને પ્રિય લાગે નહીં અને એવો વ્યવહાર એ કરતો હતો. ઘરમાં બધા એનાથી કંટાળી ગયા હતા કે હવે આ ડોહ મરે તો સારું. અત્યાર સુધી બધું ભેગું કર્યું છે, એક ડોકડો પણ વાપરવા માટે આવતો નહીં. તેથી પરિવારના લોકો પણ એનાથી ત્રાહિમામ. આ લોભની પરાકાષ્ઠા કહેવાય. લોભ કરવો અને કરકસર કરવી એ બેમાં બહુ ફરક છે. કરકસર એ આપણો ભાઈબંધ છે અને લોભ એ આપણો દુશ્મન છે. કરકસર એ બીજો ભાઈ છે. કરકસર જો આપણે કરીએ ને એ કરવી જ જોઈએ, ન કરવી એને લોભી આપણે કહેતા નથી. એ તો કરકસર કરે છે. માનો કે આપણે 2-4 ઓરડા ઘરની અંદર હોય અને જરૂરિયાત વગરના પંખા કે લાઇટ બળતી હોય, બરોબર ને, તો આપણે કાંઈ ચાલુ રાખી, ત્યાં કોઈ નથી, જરૂર નથી, 2 કલાક સુધી કોઈ જવાનું નથી, તો એ આપણે બંધ રાખીએ કે નહીં? પણ ઓલા કે ના હા તમે તો લોભિયા છો. લોભિયા નથી ભાઈ, એ કરકસર હાલે. જ્યાં જરૂરિયાત ન હોય ત્યાં કોઈ વાપરવાની જરૂર નથી. એટલે કે આખો જે પરિવાર હતો ને એ ત્રાહિમામ થઈ ગયો હતો. તે આ લોક અને પરલોક બંનેથી વંચિત થઈ ગયો હતો. કારણ કે આ લોક અને પરલોકમાં જવાનું હોય ને તો આ લોકમાં જે કાંઈ ધન સંપત્તિ અથવા બુદ્ધિ છે, સત્તા છે, સંપત્તિ જે કાંઈ મળ્યું છે ને એ પ્રભુ કાર્યમાં અથવા ભગવત કાર્યમાં, સારા કાર્યમાં વાપરે તો એ પુણ્યથી એને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય છે. એટલે આ જમાનામાં, એટલે આ જગતમાં તો એને કાંઈ મળવાનું નથી. કારણ કે એક દોકડો પણ કોઈના માટે વાપરેલો નથી. એટલે 2 વાત સમજાવે છે કે આ લોક અને પરલોક બંનેથી વંચિત થઈ ગયો. આ લોકમાં પણ એને કાંઈ મળવાનું નથી અને ગયા પછી પણ નરકનો જ અધિકારી થવાનો છે. કારણ કે સંપત્તિ આપ્યા પછી એ વાપરતો નથી. એટલે કે યક્ષોની જેમ ધનની ચોકી કરતો હતો. તે ધનથી ન તો તે ધર્મ કરતો હતો કે ન ભોગ ભોગવતો. ધર્મય કરતો નહોતો અને ભોગ પણ ભોગવતો ન હતો. ઘણા સમય સુધી આ પ્રકારનું જીવન વિતાવવાના કારણે તેના ઉપર પંચમહાયજ્ઞના હકદાર દેવતાઓ કોપાયમાન થયા. આટલું બધું ધન ભેગું કર્યું પણ કોઈ જગ્યાએ એ વાપરતો નહીં. એટલે વાપરે નહીં. એટલે પંચમહાભૂત યજ્ઞમાં આ જે સંપત્તિ આપણને મળે છે ને એ 5 લોકોનો એના ઉપર અધિકાર છે. એમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, આ જે બધા યજ્ઞો છે ને પંચમહાભૂત યજ્ઞ, એ મળેલી જે સંપત્તિ છે એમાં બધા દેવતાઓ સહિત બધાને આવી રીતના અર્પણ કરવું જોઈએ. એટલે આ અર્પણ દેવથી અમે એને બળ આપ્યું, અમે એને બુદ્ધિ આપી અને એનાથી આ વૈભવની ટોચ ઉપર જઈને બેઠો છે, પણ છતાંય અમારા માટે કંઈ આ વાપરતો નથી. યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞનો જો હાવ સીધો સાદો કરવાનો હોય તો અમારા માટે દેવતાઓ વિચાર કરે છે કે અમારા માટે સત્કર્મ એટલે દેવ યજ્ઞ કરતો
નથી. એટલે બધા જે દેવતાઓ હતા ને એ આ બ્રાહ્મણ ઉપર, ઉજ્જૈનનો જે બ્રાહ્મણ લોભી, કામી અને જે કાંઈ હતો ને એના ઉપર અહીંયા દેવતાઓ કોપાયમાન થયા. અને એકવાર કોપાયમાન જો દેવતાઓ થાય ને તો 2 હાથે તમે પકડી રાખો ને તો 1000 હાથે લેવાવાળો રાતું નહીં ઘરમાં રહેવા દે નહીં. બરોબર. અને 1000 હાથ વાળો જ્યારે આપવા બેસે ને ત્યારે આપણા 2 હાથ પણ ઝીલી શકશે. આ બધા સિદ્ધાંતો શાસ્ત્રોમાં લખ્યા છે. તેથી માણસે મળેલી સંપત્તિ, મળેલી બુદ્ધિ, મળેલું જે કાંઈ ઇન્દ્રિયો છે ને એ પ્રભુ કાર્યમાં, સત્કાર્યમાં માણસે વાપરવી જોઈએ. આ વાર્તા ઉપરથી આપણે ભાગવતકાર આ બધું સમજાવે છે. ભગવાન પોતાના મુક્તિ કહે છે કે આવી રીતની ધન સંપત્તિ મળ્યા પછી આ ઉજ્જૈનનો જે બ્રાહ્મણ જે લોભી હતો ને એના ઉપર દેવતાઓ કોપાયમાન થયા. દેવતાઓ કોપાયમાન થાય, દેવતાઓ ડાયરેક્ટ આવતા નથી, વાયા કોઈને મોકલી આપે. કોઈ ડૉક્ટરને કોઈ શું કે એવું દર્દ મોકલી આપે ને તે આખું ઘર સાફ થઈ જાય. એવા કોર્ટના કબાડાના કેસ અંદરો અંદર શરૂ થઈ જાય ને એટલે કોર્ટ એ બધું ધન ખેંચી જાય. એમાંથી વળી જો કાંઈ રહ્યું હોય ને તો ઇન્કમ ટેક્સવાળા ખાબકે ને એ બધું ધન ઉપાડી દે. અને એમાંથી વળી જો કાંઈ લોભીની પાસે ધન રહી ગયું હોય ને તો અગ્નિ આવીને સ્વાહા કરી જાય કે બાપાનો બંગલો બળી ગયો, 5-10 નોકરો તો આમ હતું તેમ હતું, શું થયું ભાઈ? પણ એ બાપાએ એકય જગ્યાએ કોઈ સારી રીતે કામ વાપર્યું નહીં. એટલે આ બધા એના અધિકાર છે. જે સંપત્તિ મળે છે એ પંચમહાભૂતની અંદર ભાગવતકાર વેદવ્યાસ લખે છે દેવતાઓ પણ એના અધિકાર છે. એનો અધિકાર જો એને ન આપીએ ને તો વાયા કરીને બધું ધન સંપત્તિ માણસની ખલાસ કરી નાખે છે. એટલે આ બધા જે સંપત્તિ ભેગી કરી હતી ને બ્રાહ્મણની બધી સંપત્તિ ખલાસ, રોડ ઉપર આવી ગયો. કેવો? આ બ્રાહ્મણ તો આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વૈભવ, આટલા મોટા નોકર ચાકર ને બધું જ હતું ને એ બધું સાફ થઈ ગયું એમ ભાગવતકાર લખે છે. ઉદારતા ઉદ્ધવજી, પંચમહાભૂતોના હકદાર દેવતાઓના તિરસ્કારથી તેના પૂર્વ પુણ્યોનો આશ્રય કે જેના બળ પર અત્યાર સુધી તેનું ધન ટકી રહ્યું હતું તે ચાલ્યું ગયું. શું કે ધન જે હતું એ ચાલ્યું ગયું. અને જે ધન તેણે મોટા ઉદ્યોગ અને પરિશ્રમથી એકઠું કર્યું હતું તે તમામ ધન તેની નજર સામે નષ્ટ. બધું જેણે મહેનત કરી, પરસેવો પાડી અને લોભ કરીને ખાવામાં પણ વાપરતો ને લોભ કરીને ભેગી કરેલી સંપત્તિ ધન છે એ ધન પણ એનું નષ્ટ થઈ ગયું. 2 પ્રકારની સંપત્તિની વાત ભાગવતકાર લખે છે અને ભગવાન પોતે જ ઉદ્ધવને કહે છે કે આ જે ઉજ્જૈનનો જે બ્રાહ્મણ હતો એની પાસે 2 ટાઈપની સંપત્તિ છે. આ શ્લોકમાં કહે છે એક તો એને પૂર્વજન્મના કાંઈ સારા કર્મો કર્યા છે, સત્કર્મો કર્યા છે, એને હિસાબે ભગવાને એને આ સંપત્તિ મોકલી. અને બીજું આ જન્મમાં આવીને મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી એને કાંઈક પ્રયત્ન કર્યો છે, પુરુષાર્થ કર્યો છે, લાંબા ટૂંકા દુઃખ સહન કર્યા છે ને ત્યારે આ બધી સંપત્તિ મળતી રહેલી છે. એટલે સંપત્તિ જે માણસને મળે છે ને એ આપણો પુરુષાર્થ તો છે જ, આપણું સાહસ તો છે જ, આપણો કર્મયોગ તો છે જ. આ 3 વાતો તો આપણે કરવી જ જોઈએ. અને એના દ્વારા ઘણીવાર આપણે સંપત્તિ પણ મળતી હોય છે. પણ આ 3 કરવા છતાંય પણ જો ન મળે તો સમજી લેવાનું કે ગત જન્મનું કર્મ મારું નબળું હશે, તેથી મને પ્રારબ્ધ વચ્ચે આવીને ઊભું રહી ગયું. હું પુરુષાર્થ કરું, પ્રયત્ન કરું, સાહસ કરું, પણ આ પ્રારબ્ધ વચ્ચે આવીને ઊભું રહી જાય છે, તેથી મને સફળતા મળતી નથી. તેથી અહીં બહુ ભાગવતકાર આ શ્લોકની અંદર કહે છે કે આ ઉજ્જૈનનો જે બ્રાહ્મણ હતો એણે કંઈક પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા હતા, તેથી એને ત્યાં ધન હતું અને પછી લોભ કરીને ભેગું કરેલું ધન હતું. 2 ટાઈપની ધન સંપત્તિ એની પાસે હતી, પણ આ બધી સંપત્તિ એની નષ્ટ થઈ ગઈ એમ ભાગવતકાર લખે છે. અને ભગવાન આ ઇતિહાસ કોને સમજાવે છે? ઉદ્ધવને, કે મારી પાસેથી એક પૌરાણિક ઇતિહાસ છે ને એ ઇતિહાસ તમે સમજી લો. તે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન તો તેના પરિવારના લોકોએ છીનવી લીધું. કેવા? પછી તો માણસની સહન કરવાની હદ થાય ને, બહુ હોય તો છીનવી લીધું. થોડું હતું એ ચોરો લૂંટી ગયા. કેવું? હવે જો ને આપત્તિ કેવી શરૂ થઈ છે. આવી રીતે ચોરો લૂંટી ગયા. થોડું અગ્નિ પ્રકોપ થયો, થોડું ઘણું કાંઈ હતું કે બધું એવી અચાનક આવી તો ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો ને તો બધું અગ્નિ સ્વાહા કરી ગઈ. અગ્નિનો કોપ લાગ્યો.
જેવા દેવી કારણોથી નષ્ટ થઈ ગયું, કેટલુંક કાળથી નાશ થયું, અને જે બચ્યું હતું તે રાજાએ કરના રૂપમાં આંચકી લીધું કે ભાઈ તે આ કાળું નાણું ભેગું કર્યું છે ને, આમાં તે કાંઈ કર ભર્યા વગરનું આ બધું છે, એ તો રાજની ચોરી જ કહેવાય. આમ કરી અને કોઈ ચોરી ગયા, કોઈ અગ્નિએ બાળ્યું, બાકી હતું એ રાજાએ આવી રીતનું એના ઉપર શું કહેવાય, એના ઉપર ધાડ પાડીને આ બધું છીનવી લીધું. હે ઉદ્ધવજી, આ પ્રમાણે પણ વાપરવા માટે આપ્યો નહીં. એટલે એની સાથેનો સંબંધ પહેલા તો આ બ્રાહ્મણે તોડી નાખ્યો. હવે સંપત્તિ ગયા પછી બધો પરિવાર વિચાર કરે છે કે જેણે આપણે હેરાન કર્યા, એક પણ પૈસો આપ્યો નથી, અને હવે આ રોડ ઉપર આવી ગયો છે, આપણે પણ એની સાથેનો સંબંધ તોડો. એટલે હરભર થઈ જાય કે નહીં? આ બંનેનું હરભર કરવા માટે પરિવારે આવો વિચાર કર્યો. આ બાજુ તેના સગા સંબંધીઓ પણ તેની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો. હવે તે ભારે ચિંતાથી ઘેરાઈ ગયો. હવે શું કરવાનું? બધી જે કંઈ સંપત્તિ હતી ને એ ટોટલ સંપત્તિ નાશ થઈ ગઈ. સંપત્તિ નષ્ટ થતા તેને હૃદયમાં ભારે ઝટકો લાગ્યો કે હવે મારું શું થાય, હવે મારું ને. તેનું મન દુઃખમાં ડૂબી ગયું. આંખમાં આંસુની ધારાઓ વહેવા લાગી. પરંતુ આ પ્રમાણે ચિંતા કરતા તેના મનમાં તો કે સંપત્તિ હતી ત્યારે આ વિચાર એને આવતો નહોતો, પણ એક ઝાટકે બધા અલગ અલગ લોકોએ સંપત્તિ જ્યારે હડપ કરી લીધી અને અત્યારે રોડ ઉપર આવી ગયો, આંસુના શું કહેવાય, બંને આંખોમાં શ્રાવણ ભાદરવો વહે છે, અને એના મનમાં વૈરાગ્ય ઊભો થાય છે, વૈરાગ્ય વૃત્તિ ઊભી થાય છે, એમ ભાગવતકાર લખે છે. ચિંતાથી ઘેરાઈ ગયો. સંપત્તિ નષ્ટતા તેને હૃદયમાં ભારે ઉચાટ થયો, અને દુઃખ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્યનો ઉદય થયો. હવે તે બ્રાહ્મણ મનમાં જ કહેવા લાગ્યો, અરે રે, ઘણા દુઃખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને જ ખોટી રીતે હેરાન કર્યો. હવે એને જ્ઞાન થયું, મેં પોતાને જ હેરાન કર્યો. જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો હતો, પરસેવો પાડ્યો હતો, અને લોભ વૃત્તિથી જે ધન મેં ભેગું કર્યું હતું, તે તો ચારે બાજુથી કોઈ ઇન્કમ ટેક્સ વાળા આવ્યા, કોઈ ચોર આવ્યા, કોઈ અગ્નિ આવ્યા, અને કોઈ સગા સંબંધી જે કાંઈ બધા આવ્યા ને, એ બધા જ મારી સંપત્તિ આવી રીતને હડપ કરી ગયા છે. એટલે કે ધર્મના કામમાં આવ્યું કે ન મારા સુખ ભોગમાં આવ્યું. મને મળેલી સંપત્તિ ધર્મ કાર્યમાં આવી નહીં, કે મારા સુખ માટે પણ મેં વાપરી નહીં. એમ કે પ્રાય જોવામાં આવે છે કે કૃપણ મનુષ્યને ક્યારેય ધનથી સુખ મળતું નથી. બહુ 15મા શ્લોકમાં બહુ સરસ રીતે અહીંયા ભાગવતકાર લખે છે, અને ભગવાન એને બહુ સ્પષ્ટ રીતે અહીંયા સમજાઈ ગયા છે કે હવે કરવાનું શું. પ્રાણો યાર્થા કદર્યાણા ન સુખાય કદાચન ઇહ ચાત્મોપપાત્માય મૃત્યસ્ય નરકાય ચ. હવે વિચાર પછી વિચાર આવવા લાગ્યો. એકવાર ધન મળ્યા પછી જો જતું રહે, અને પછી જે માણસની હાલત કેવી થાય છે એનો ઇતિહાસના રૂપની અંદર ભગવાન અત્યારે ઉદ્ધવને આ ઇતિહાસ કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, પ્રાય જોવામાં આવે છે કે કૃપણ મનુષ્યને ક્યારેય ધનથી સુખ મળતું નથી. એમ આ લોકમાં તો તેઓ ધન કમાવાનું અને તેની રક્ષાની ચિંતામાં સળગા કરે છે. ન હોય તો મેળવવા માટે 18-20 કલાક ફાંફા મારીને ધન ભેગું કરે છે, અને મળ્યા પછી એ ધન મળી જાય પછી કઈ બેંકમાં વ્યાજ સારું છે, કઈ પોસ્ટમાં સારું છે, કયા શેર ખરીદીએ તો આપણે વધારે સંપત્તિ મળે. એટલે મળેલું જે ધન છે એ સાચવવામાં અને વધારવામાં જ લાગી જાય છે. તેથી પ્રભુ કાર્ય, પ્રભુ ચિંતન માણસનું છૂટતું જાય છે. એમ ભાગવતકાર અત્યારે આ વાર્તાના માધ્યમથી ઉદ્ધવને આ રીતે સમજાવે. ન મળ્યું હોય તો પરસેવો પાડીને મેળવવાનો પ્રયત્ન કરે, અને પ્રયત્ન કર્યા પછી અઢળક સંપત્તિ આવે તો એ સંપત્તિ સાચવવા માટે કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ એના કામમાં પડી જાય. બહુ સરસ આ શ્લોક લખ્યો છે. કમાવાનું અને તેની રક્ષાની ચિંતનમાં સળગા કરે છે. હું કોઈ પણ હિસાબે આ સંપત્તિ ગઈ છે તો હવે 100% મને મળેલી સંપત્તિ ભગવત કાર્યમાં ન વાપરવાથી હું નરકનો અધિકારી થઈશ. આવો વિચાર બ્રાહ્મણને, ઉજ્જૈનના જે બ્રાહ્મણ હતા ને, આવો વિચાર ડગલે પગલે સતાવા લાગ્યો. જેમાં નાનો સરખો ઓઢનો ડાક
શરીરની સુંદરતાને નષ્ટ કરી નાખે છે. તે જ પ્રમાણે થોડો સરખો લોભ કીર્તિવાનોની કીર્તિ અને ગુણવાનોના પ્રશંસનીય ગુણોને નષ્ટ કરી નાખે. આ લોભ હળો બહુ કરો, એના કરતા કામ હારો, ક્રોધ હારો, બધું હારું. પણ આ ભાગવતકાર કે છે ખરાબમાં ખરાબ જો કોઈ આ ષડ રીતુઓ છે ને, એની ષડ રીતુ હોય છે: કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સર. આ ષડ જે રીતુઓ છે એ ષડ રીતુઓની અંદર જે બધા રીતુઓ હારા, પણ આ લોભ છે ને એ તો અતિશય ખરાબ છે. ભાગવતકાર કે છે, ગીતામાં પણ ભગવાને આ જ વાત લખી છે કે લોભી માણસ હોય ને, એ લોભી માણસનો જો પડછાયો પડે ને તો ઘેરે આવીને કપડાં હોતું સ્નાન કરી લેવાનું. શા માટે? કે એ લોભીના રજકણો જો આપણે ખાલી સ્નાન કરીએ, કારણ કે એના રજકણ એટલા ખરાબ હોય છે કે આપણે પણ કર્તૃત્વવાને પણ લોભી બનાવી દે છે. કે આ કે છે કે ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં, તેમજ ધન નાશ પામતા અને તેનો ઉપભોગ કરતા નિરંતર પરિશ્રમ, દિક્કત, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. એકવાર ધન ભેગું થઈ ગયું પછી ધન હાંચવાની ફિકર માણસને શરૂ થઈ જાય. કઈ જગ્યાએ જમીનમાં રોકવું, પ્લોટમાં રોકવું, તેમાં ઇન્વેસ્ટ કરું તો મને વધારે પાછી તે ઘણી સંપત્તિ થઈને મને પાછી મળે છે. ભાગવતકાર કે છે એકવાર ધન મળ્યા પછી એ લોભને હિસાબે કોઈ જગ્યાએ પોતાના માટે કે ધર્મના કાર્યમાં વાપરતો નથી, પણ એ જ સંપત્તિ કેમ વધે એના જ માટે ચારે બાજુ ફાફા મારતો હોય છે, બધાને પૂછતો હોય છે. અને ઘણી વાર પૂછતા ઘણા લોકો એને ફસાવી પણ દે છે કે ભાઈ તમે આમાં રોકો ને તો 2 વર્ષમાં ડબલ, બરોબર? અને 2 વર્ષ પછી જાય ને તો એ કંપની જ ત્યાં ન હોય, કંપની જ આખી ઉઠી અને પંજાબ ભેગી થઈ ગઈ હોય છે. કહેવાનો અર્થ કે ઘણીવાર લોભની અંદર વધારે સંપત્તિ મેળવવા માટે ઘણીવાર સમાજમાં આવા ઘણા બધા લોકો ઘણું બધું કરતા હોય છે. બ્રાહ્મણ આની અંદર ફસાઈ ગયો અને ફસાઈ ગયા પછી ઘણી બધી સંપત્તિ કોઈ ચોર લૂંટી ગયા, અધઃપતનના ખાડાની અંદર ફેંકી દે છે. ગમે તેવો સજ્જન હોય પણ આ 15માંથી એકાદે સાથે જો દોસ્તી થઈ જાય ને તો એ નરકના ખાડાની અંદર આપણે નાખી દે. બહુ સરસ રીતે ભાગવતકાર અહીંયા સંપત્તિ મળ્યા પછી એ સંપત્તિ ન વાપરીએ તો કેવી રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું સુંદર મજાનું વર્ણન અહીંયા ઇતિહાસનું એક બ્રાહ્મણનું દૃષ્ટાંત આપી અને ભગવાન ઉદ્ધવને કહેવાની શરૂઆત કરે. ઘણી બધું બહુ સરસ છે. આખી વાર્તા જ તો બહુ લાંબી છે. હો ભાઈ, ટાઈમ થઈ ગયો, પાણી પી લ્યો. સમજાય છે ને આ વાર્તા? ભગવાને કીધી જો ભાઈ ઉદ્ધવને કે ઉદ્ધવ ભાઈ એક વાર્તા. એટલે વાપરજો પૈસા ભાઈ. છોકરા જે ખિસ્સા ખર્ચી આપે ને એ અંદર ને ઘડું પડીને ઉધી ખાઈ જાય ને પછી જોઈ તો કે લે આ બાપાને પૈસા ને તો આ 500ની નોટ ને તો ઉધી લાગી ગઈ. શું લાગી ગયું? ઉધી લાગી ગઈ. પણ આ વાયપરની ઉંદરડા ખાઈ ગયા. આપણે તો ઘણી વાર શું છે, આ તો આપણી જ વાત કરાય ને, આપણે બીજાને થોડી કરાય. વડલા એટલે આપણે જયારે ઘણા વર્ષોથી બેસી છીએ, બરોબર, પછી આપણે એમ થાય કે અહીં થોડું મોટું આપણું નાના મોટું કામ હોય, સાફ સફાઈ, સંડાસ બાથરૂમ ને આ ભાઈ કરતા હોય, એટલે આપણે થોડુંક એને વરમાં 2 વાર કાંઈક થેલી મૂકીને આપણે કાંઈક આપીએ. એટલે એમાં જે કાંઈ ભંડોળ 500, 800 કે 1000 રૂપિયા જે કાંઈ થાય ને એ વરમાં 2 વાર આપણે કે ભાઈ આ અમારું તમે કાંઈ જે સાફ સફાઈ કરો છો, સંડાસમાં કાંઈ વસ્તુ લઈ આવી, બધું પાવડર વાવડર સાફ કરો ને, એમ આપણે કરતા જ નહીં. તો એક બાપા તો ભગવાન પાસે વહી ગયા છે એટલે નામ લેવામાં વાંધો નહીં, પણ એક બાપા આવી થેલી મૂકવાની હતી ને એટલે મારી પાસે આવ્યા. તો મને કે 10 રૂપિયાના છૂટા છે તમારી પાસે? મેં કીધું 10 રૂપિયાના છૂટા તમારે શું કરવા છે? કે તમારી પાસે 10 રૂપિયાના છૂટા હોય, સિક્કા હોય તો સિક્કા આપો, નકર 2 5-5 આપો. મેં કીધું મારી પાસે કાંઈ નથી એમ. મેં કીધું તમારે શું કરવું છે? એ કે આ થેલીમાં મારે 1 રૂપિયાનો સિક્કો નાખો. કેવો? 1 રૂપિયાનો સિક્કો નાખો. હવે આ ભેગું કરીને ક્યાં જવાનું? દેતા ન હોય એમ હોય.
કહેવાનો અર્થ આવું કાંઈક થાય તો થોડુંક આમ આપણે ક્યાંય ભાડું ભરવું પડે. રૂપિયા હોય તો 5 રૂપિયા તો અપાય ને એમ. 500 નાખતા હતા બધા, કોઈ 100, કોઈ 200 ની નોટ, કોઈ 500 ની નોટ. હા, શું આવે હવે 1 રૂપિયો આપણે કે 10 ની નોટ નાખીને ઉભા રહીએ આપણે તો શું થાય? પછી કોણ લઈ જાય? આ લઈ જાય બધા. આ હવે લઈ જાય, ખિસ્સામાં ભર્યું હોય તો પછી કાઢી લે કે લાવો બાપાના ખિસ્સામાં કાંઈ રહી તો નથી જતું ને પાકીટ. લે આવી ગયા, તમે બોલતા કેમ નથી? તમારે ઉપર તો નજર જ ન કે આવો 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 સાહેબ આવો, પણ ગયા જ નહીં. બહુ શેઠા બેઠા હતા, નજર જ ન હમણાં જ આવ્યા. પ્રથમમ શૈલપુત્રીમ તો દ્વિતીયમ બ્રહ્મચારિણી. કાલે શૈલપુત્રીનો દિવસ ગયો, આજે બ્રહ્મચારિણીનો દિવસ. અષ્ટ દુર્ગા છે ને, અષ્ટ દુર્ગાના 8 નામો છે. નવદુર્ગા. આ 9 દિવસ શક્તિ ઉપાસના. સ્ત્રીની અંદર માતૃત્વના દર્શન કરવાના. કાલે કહ્યું હતું ને ભાઈએ શિવાજી મહારાજનું, ગાંધીજીના દિવસે એ લોકો કલ્યાણના કિલ્લામાંથી મુસલમાનની સુંદર મજાની બેગમને ઉપાડી આવ્યા અને શિવાજી મહારાજને સોંપી કે તમારી. શિવાજી મહારાજ ત્યાં આવી જો મારી મા હોત તો કેટલો સુંદર. માતૃત્વના દર્શન કરવા. આપણો સમાજ ટક્યો છે ને એ માતૃત્વ શક્તિની હિસાબે ટક્યો છે. પણ સ્ત્રીની ઉપર ખરાબ દ્રષ્ટિ નહીં કરવી. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભુવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનામ પ્રભવશલજા નતા સ્વ પરિપાલય દેવી વિશ્વમ. માતાજી કહે છે કે હું બધાને એની પોતાની રીતે જ પાલન પોષણ કરું છું. જે કૃતજ્ઞો છે એને હું એ રીતે સાચું છું. જે દુષ્ટ વૃત્તિના છે એની બુદ્ધિમાં હું દુષ્ટ વૃત્તિ તરીકે એનો વિકાસ કરીને એનો નાશ કરાવું છું. મારે કાંઈ કરવું નથી પડતું. હું એની જેવી બુદ્ધિ છે, સાત્વિક બુદ્ધિના માણસોમાં સાત્વિકતા આપું છું, દુષ્ટ બુદ્ધિને દુષ્ટતા આપું છું. જેનું સેવન કરે એવું આપું છું. આપણે વાત કરવાની છે આરોગ્ય વિશેની. આપણે પહેલાં આજે ભયંકર પરિસ્થિતિ ઊભી થતી રહેલી છે એવા હૃદયરોગથી શરૂઆત કરીએ. આમ તો શરદ ઋતુ છે, આ રોગની માં કહેવાય. એટલે આમાં પિત્તનું શમન થાય એવો આહાર વિહાર કરવો પડે. કડવો રસ લઈ શકાય, મધુર રસ લઈ શકાય પિત્તનું શમન કરવા માટે. તીખો, ખાટો અને ખારો આ 3 સ્વાદ આ ઋતુમાં ન લેવાય તો સારું. અને એમાં ખાસ કરીને ખાટો રસ બપોર પછી તો નહીં જ લેવો હોય. તો આપણા શરીરમાં પિત્તનો વિકૃત થતો સ્વભાવ અટકી જાય. આપણે પિત્તને વિકૃત કરીને આપણા લોહીની અંદર બહારના મચ્છર મેલેરિયાના જંતુઓને ઉત્પાદન કરે એવું આપણે લોહી તૈયાર કરીએ. ત્યારે એ મચ્છર આપને કરડ્યું હોય તો એના મચ્છરના બચ્ચા આપણા શરીરમાં પ્રોગ્રેસ થાય અને આપણી ઉપર એટેક કરે. એટલે આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે તમારું લોહી એવું સ્વચ્છ રાખો કે એમાં પિત્ત નહીં, વિકૃતિ ન થઈ હોય. અત્યારે શીળસ નીકળે, ખજવાળ આવે, આવા બધા ચામડીના રોગો પણ થાય. પણ જો તમે એલર્જીની દવા જ ખાધા કરો તો એલર્જી ન જાય. એના માટે સારામાં સારો હરડે અને સાકરનો એક રેચ લઈ લો. અઠવાડિયામાં 2-3 દિવસે 4 દિવસે એક વખત હરડે લઈ લો ગરમ પાણી સાથે, એટલે પેટ સાફ. વધારાનું એકઠું થયેલું પેટ નીકળી જાય. બહુ પિત્ત વધ્યું હોય તો ઈચ્છાભેદી રસ આવે. ઈચ્છાભેદી રસ છે ને એ ઈચ્છા પ્રમાણે કામ કરે, પણ થોડોક સ્વભાવ આકરો છે. ઈચ્છાભેદી રસ લીધા પછી 2 ગોળી રાતે તમે ગરમ પાણીમાં સૂતી વખતે પીવો, જમ્યા પછી 2-2.5 કલાક પછી.
એટલે શરીરમાં પહેલાં ખળભળાટ ચાલુ થાય, શરીર તૂટે, લોચા વળે, જીવ ચૂથાય, ઉલટી થાય. આવું દવા ન લીધી તો સારું હતું. એક ભાઈને મેં દવા આપી હતી 6-7-8 વર્ષ પહેલાં. રાત્રે ફોન આવ્યો, મને કે સાહેબ આવું મેં કીધું તમને તો આ બધું વર્ણન તો કર્યું હતું કે આ બધું રાતે થાય આવું બધું. પછી ધીરે ધીરે પેટમાં ગગડાટ થાય, પછી એમ થાય સંડાસ જાય. તો પહેલી વખત થોડોક માળો નીકળે, પછી બીજી વખત એકદમ લીલું પાણી નીકળે. તમારે જોવું હોય તો મેં કીધું જોજો ટમલર ભરી રાખજો પાણી કેવા કલરનું નીકળે છે. ત્રીજી વખત પણ પાણી નીકળશે. પછી ચોથી વખત તમે સંડાસ જાઓ ને એટલે ઠંડુ પાણી ઘરમાં કેવું ભરી રાખો, ઠંડુ પાણી તમે પી જાઓ ચાલ કામ પૂરું. ઈચ્છાભેદી રસનો ગરમ પાણી સાથે લેવાનો, બંધ કરવા માટે ઠંડા પાણી સાથે લેવાનો. 2 ગોળીથી વધારે નહીં લેવાનો. જેને ટાઇફોઇડ થઈ ગયો હોય, મોરડો હોય, એને 2 ગોળી પણ લાંબી ભારે પડે. ક્રૂર કોષ્ઠવાળાને 2 ગોળી પણ કાંઈ કામ ન કરે. આ ગીતાએ કહ્યું ને અષ્ટધા પ્રકૃતિ છે આપણી, એટલે એકને એક દવા 8 જણાને આપો તો 8 જુદા જુદા પરિણામ આવે. એમાં આજે હૃદયરોગની ભરમાર ચાલે છે. તો હૃદયરોગનો સામાન્યમાં સામાન્ય દુખાવો થાય, છાતીમાં ગભરામણ થતું એવું લાગે, જીભ ચૂથાય, મોળ આવતી એવું થાય. ખાસ હાર્ટ એટેક હોય તો ડાબા હાથમાં દુખાવો થાય, આ હાથમાં ખાસ દુખાવો આવે. એનો સામાન્યમાં સામાન્ય ઇલાજ છે અપાન વાયુ મુદ્રા. અપાન વાયુ એટલે અંગૂઠાની મૂળમાં પહેલી આંગળીને અડાડવાની આવી રીતે, પછી બીજી 2 આંગળી છે એ આંગળીને અંગૂઠાના ટેરવા સાથે અડાડવાની. આ અપાન વાયુ મુદ્રા થઈ જાય તો એ માણસ બચે જાય, એ મરે નહીં તાત્કાલિક. એ માણસ ન કરીએ કે તો પટ્ટી મારીને બાંધી દેવો. આ પણ ન કરે તો તીખું મરચું 1 નંગ, મરચી આવે ને મોઢામાં નાખીને ચાવવા મળવાની. નાકમાંથી સડાવાઈ જાય, આંખમાંથી લાળું પડે, મોઢામાંથી લાળું પડે, મોઢું નાક કાન બધા લાલ ચોળ થઈ જાય, પણ મોરચું કાઢવાનું નહીં. એટલે ક્લોટ જામેલો છે એ છૂટી જાય. એ ન કરો તો આદુનો એક ટુકડો અંગૂઠા જેવડું આદુ મોઢામાં નાખીને ચાવવા મળો, બીજું કાંઈ નહીં કરવાનું. એ જ સમયે અને ત્રીજો ઉપાય છે તજ. 1 થી 1.5 ગ્રામ તજનો પાવડર. તીખું લાગે, મોઢું બળે, ગળું બળે, આમ સહન ન થાય, આવી પરિસ્થિતિ થાય, પણ એ શક્તિ છે એ આપણા હૃદયમાં જામેલા ક્લોટને તાત્કાલિક તોડવાનો ઇલાજ છે. આ 3 ઇલાજ છે, મરચું, આદુ અને તજ. પછી તજ દરરોજ 1-1 ગ્રામ તજ દરરોજ ઉકાળો કરીને પણ લઈ શકાય. પછી કાયમ કોલેસ્ટ્રોલ આવતું હોય, દરરોજ 1-1 ગ્રામ તજનો પાણીમાં ઉકાળો કરીને દરરોજ પીવો, કોલેસ્ટ્રોલ ડાઉન થઈ જાય. હા સામાન્ય ઇલાજ. પણ અત્યારે દવાખાનામાં જાય એટલે લાંબી લાઈન. કાલે મારા ઘરના એક કિડનીના ડૉક્ટર પાસે બતાવાય ગયા. એક ડૉક્ટરને પૂછ્યું, મને કે તમે નામ લખાવ્યું? એમ કીધું હા. એ કે તમારા 1000 રૂપિયા ગયા. કા? અને કે બહુ મોટો 50% તો ગાંડો માણસ છે અને એ પ્રમુખ સ્વામીનો સેવક છે. પ્રમુખ સ્વામીની સારવાર કે શરૂઆતમાં મેં કરી હતી, એટલે મારી પાસે આવતો પ્રમુખ સ્વામીને હારે બેસવા. આવડી ફાઇલ કરે. ફાઇલ બને કે તમે દર્દીઓ આવે ને એની ફાઇલ તમે જોઈજો, તો આવડી એવડી રામાયણ મહાભારત હોય એવડી ફાઇલ લઈને દર્દીઓ આવતા. જ્યાં મને કે તમારે કિડની થોડી બગડી છે એટલે ડાયાલિસિસ 4-5 વખત કરી લ્યો ને તો પછી સ્ટેન્ટ બેસાડવો હોય તો એના માટે ન થાય. અમારો પ્લાન સ્ટેન્ટ બેસાડવાનો છે, સ્ટેન્ટ બેસાડવો જ નથી. અમારે નેચરલ સારવાર હાલે છે આયુર્વેદની, ખાલી એમડી ડૉક્ટરને બતાવવા માટેથી. આ પરિસ્થિતિ આપણે ડૉક્ટરમાં આજનું મેડિકલ સાયન્સ ફક્ત અને ફક્ત આપણને મારવા અને લૂંટવા માટે ઊભું થયેલું છે. કેન્સરના દર્દીઓને કેન્સરમાંથી ઓપરેશન કર્યા પછી કેમોથેરાપી આપ્યા પછી રેડિયેશન આપે, આમ કરે ને તેમ કરે, પાછું 3-4 વર્ષે ઊભું થાય તો ગયો પૂરું. એની પાસે આપણને રોગ અટકાવવા માટેની કોઈ સારવાર નથી. ટાઇફોઇડ નથી જતો અત્યારના સમયમાં ડૉક્ટરોથી, કારણ કે આપણે કામ કરવા મળીએ. 3 દી તાવ વયો જાય, ચોથે દી આપણે ખાઈ લઈએ. ટાઇફોઇડમાં 14 દિવસ અનાજ ન ખાવાનું હોય. આંતરડાને પવિત્ર અને સ્વચ્છ રાખવા માટે ટાઇફોઇડ છે એ આંતરડાની બીમારી. આંતરડામાં ચાંદા પડી જાય. ટાઇફોઇડવાળાની જીભ એકદમ ઘાટી મેલી હોય, આમ જુઓ ને તો વચમાં એટલું બધું હોય કે આ કોઈ કચરો પૂતું જ કર્યું નથી એવું લાગે. આટલી બધી આંતરડાનું દર્શન કરાવે. જીભ છે ને શબ્દ સ્પર્શ દગા કરો. નાડી મૂત્રમ મલમ જીહવા, આ અમારા ઋષિમુનિઓનું સૂત્ર છે. નાડી મૂત્રમ મલમ જીહવા, શબ્દ સ્પર્શ દગાકૃતિ, આંખ અને આકૃતિ. અષ્ટવિધ પરીક્ષા છે. આ અષ્ટવિધ પરીક્ષાથી દર્દીને જોવો જોઈએ. પહેલાં નાડી જોવી કે દોષ કયો છે,
વાતચીત કરે કામ. હવે એવા ગુરુઓ નથી રહ્યા એટલે હવે નવા શિષ્યો તૈયાર નથી થયા નાડી જ્ઞાનવાળા, પણ હવે દક્ષિણમાં બહુ નાડી જ્ઞાનના વૈદો આવ્યા છે. એ બધું હવે ધીરે ધીરે ઉત્તર તરફ આવતું રહેલું છે. એટલે 5-7 વર્ષમાં અમને તેમ છે કે આ આયુર્વેદવાળા એલોપેથીવાળાની પથારી ફેરવી દેશે. નાડીથી કહી શકે કે આને ફલાણી જગ્યાએ બીમારી. પુનાની અંદર ડૉક્ટર લાડ છે, એ મુંબઈની અંદર જાય છે, નાસાના વૈજ્ઞાનિકો એની પાસે નાડી પરીક્ષા કરવા આવે અને એને ચેલેન્જ છે કે તારું કોલેસ્ટ્રોલ આટલું છે, તારા હૃદયના ધબકારા આટલા છે, તારું બીપી આટલું છે, તને ફલાણી જગ્યાએ આ પરિસ્થિતિ, તને ફલાણી જગ્યાએ આ પરિસ્થિતિ, આનો તમારી પાસે ઈલાજ નથી એમ કહી દે ચોખ્ખું મોઢેથી, તમારી પાસે ઈલાજ નથી. આટલું આપણું આયુર્વેદ સમૃદ્ધ છે, પણ આપણે કઠણાઈવાળા છીએ. સમૃદ્ધ મા બાપનો દીકરો છે પણ બુદ્ધિ વગરનો છે. આપણે આપણા શાસ્ત્રોને મૂકી દીધા. આપણું ગરુડ પુરાણ વાંચ્યું હોત તો આપણને ખબર પડે કે ગરુડ પુરાણમાં પ્રજા ઉત્પન્ન કરવા માટેના વિષયો હું કામ આપ્યા. ગરુડ પુરાણ એટલા માટે જ બેસાડવાનું છે. આ ગઈકાલ આગલે દિવસે આપણે વાત કરી હતી ને સંતાન માટે, એમાં પડી જ આવે. આજે એસિડિટીના મારી પાસે હમણાં એક બગસરાથી એક માસ્ટર પટ્ટાવાળો છે ત્યાંનો હાઈસ્કૂલનો, એ ભાઈનું માથું દુખતું એટલે ફોન આવ્યો મને કે સાહેબ અમે તમારી પાસે આવીએ. આવો કે ક્યારે આવીએ? કે જ્યારે મન પડે ત્યારે. કે મને માથું બહુ દુખે છે અને 3 વાર સિટી સ્કેન કરાવ્યું, 3 ડૉક્ટરને બતાવ્યું રાજકોટમાં, જ્યાં જાય કે સિટી સ્કેન કરાવો. તો કે એને કહેવાય આ સિટી સ્કેન 3 તો છે, હવે એ કે નહીં એ ન હાલે, તો આ જવું બોલજો ને કર કાંઈ નહીં, લાય મારા પૈસા પાછા, હું હાલતો થાવ. તમે હું કામ એની પાસે બેઠા રહ્યો? એને કાંઈ ખબર નથી. હું કાતરોડી મારા ભાઈના વેવાય બીમાર હતા એટલે એની ખબર કાઢવા ગયો તો હું કાતરોડી મેં બરોબર જેમાં લાડવું સૂર્યનું દેશી સૂર્યનું બનાવ્યું હતું ગોળવાળું. મને કે તમને ડાયાબિટીસ છે એટલે હું સૂર્યનું ગોળવાળું કર્યું. એટલે એ પાછા બહુ આગ્રહવાળા ધરાર ખવડાવે, પછી ખાઈને ઉતાને ફોન આવ્યો. એટલે મેં એને કીધું કે દૂધ અને સાકર અને કેસર એને ઘૂંટીને ગાયનું ઘી હોય તો નાખીને લસ્ય નાખો, 2 કાનમાં 5-5 ટીપા સહેજ હુંફાળો એવું, એટલે માથું ઉતરી ગયું. પછી પાછો મને તો હું 20-25 મિનિટ હું વધારે હું નહીં. 12 ગામ ગયા હોય એટલે ખાટલામાં મહેમાનની જેમ હોવું પડે, નકર તો હું ખુરશીમાં બેઠો હું. બપોરે જેમાં પછી હું પથારીમાં લાંબો ન થાવ, ખુરશીમાં બેહું. બહુ તકલીફ થાય તો ખાટલામાંથી મેં પગ રાખી દઉં, 5-10 મિનિટનું ઝોલું મારી લઉં, પણ લાંબો થઈને હોવું નહીં કોઈ. એટલે પાછો ઉઠ્યો, પાછો ફોન કર્યો હું થયું? મને કે બહુ માથું દુખે કાકા, બહુ, કોઈ ગોળી કામ જ નથી કરતી. એટલે મેં કીધું તમે અંગૂઠો છે ને, આ અંગૂઠાની વચ્ચેનો આ ગાળો, આને માસ્ટર પોઈન્ટ છે આ શરીરનો. કોઈ પણ માણસને ક્યાંય પણ દુખાવો હોય તો આ 2 પગના 2 હાથના આ પોઈન્ટ દબાવવાના અંગૂઠાથી 20 વખત દબાવવાના. આ પોઈન્ટ દબાવવાનો. મેં કીધું તમે આ પોઈન્ટ દબાવો. મેં કીધું કેટલા જણા છો? મને કે 3-4 જણા છીએ. હાલો, મેં કીધું 2 હાથના દબાવો, 2 પગના દબાવો. 2 હાથના દબાવવા મળે, 2 પગના દબાવ. મેં કીધું તેલ થોડુંક માથાનું કોપરેલ કે ગમે સાદું તેલ હોય લઈ લ્યો. તેલ લીધું. મેં કીધું એને ચાંદલો કરીએ ત્યાંથી આમ ઉપર કપાળમાં જવા જો, ઉપર માથા સુધી, અહીંથી આમ ઘસો, પછી 2 નેણ ઉપર અહીંથી આમ લ્યો ને અહીંયા મેં કીધું થોડુંક દબાવો આમ. અત્યારે તો મોબાઈલ આવી ગયા, વિડીયો કોલ થાય, 10 મિનિટમાં રાહત થઈ ગઈ કે સાહેબ માથામાં રાહત થઈ ગઈ. માય બીજું કાંઈ નથી. આની દવા કાંઈ મેં કે દવા એક જ, મોબાઈલ 10 વાગે બંધ, ટીવી 10 વાગે બંધ, બજારમાં રખડતા ભટકતા માવા ફાંકી એને ચા બંધ, ગાંઠિયા ફાફડા ભજીયા બજારના બંધ. સાંજે શાંતિથી જો મળતું હોય ગામડામાં ગાયનું દૂધ તો 2 ચમચી ગાયના દૂધમાં 2 ચમચી ગાયનું ઘી નાખી ગરમ કરી અને રાત્રે સૂતી વખતે પી અને સૂઈ જાઓ. આ તમારી સારવાર. તમારો દુખાવો તમે ઊભો કરેલો છે. અને એ ભાઈનો કાલે ફોન આવ્યો હતો, હું આમ ગયો ને ત્યારે કાલે યાર ભાઈનો જ ફોન હતો કે મારે આવું છે બતાવવા. મેં કીધું હવે તમને શું તકલીફ? મને કે કાંઈ નથી, મને તો હું હાઈ ક્લાસ છું હવે, પણ અમે બીજા દર્દી છે એટલે કાંઈ વાંધો નહીં, હું સુરત છું પછી આવજો. એટલે આ સામાન્ય દર્દો છે. એસિડિટીમાં કોઈ પણ માણસે જરૂર કરતાં વધારે ગમે તેટલું સારું અને સ્વાદિષ્ટ અને મીઠું હોય તો આપણે પાછા 6 કલાક પછી ભૂખ લાગવાની જ છે. અત્યારે ઝાપટી જ લેવું. કોકને ઘેરે ગયા હોય તો આપણે દાળ ભાત ખાતા જ નથી, લાડવા જ ખાઈ લઈએ.
જે ઘણા વૃત્તિને કે દાળ ભાત તો ઘરે ગળસીએ છીએ કાંઈ તો લાડવા ખાય આ માણસોને પેટની બીમારી જવાની નથી. એમાં ડાક્ટર ખોટો પડે, એમાં ડાક્ટર કોઈ આયુર્વેદમાં વાઘભટ ઋષિને એક વાર્તા છે. વાઘભટ નીકળ્યા હતા તો બજારમાં હાલતા હાલતા કહે છે તે દિવસે આપણે બધા સંસ્કૃત બોલતા હતા. એટલે વાઘભટ કે કોરુક કોણ પીડાય છે, કોણ પીડાય છે? અરે માણસો આવે કે અમે એક જ છે, હું હિત ભૂક મિત ભૂક ઋત ભૂક. ઋતુ પ્રમાણેનો આહાર કરો. શિયાળામાં અડદિયા ખાઓ વાંધો નહીં, ઉનાળામાં અડદિયા ન ખાઓ. ઉનાળામાં અડદની દાળ તુવેરની દાળ એ ઉનાળામાં ખાવાના નથી. શિયાળાનો આહાર છે. ભારે ખોરાક છે, ભૂખ વધારે લાગે છે ત્યારે ભારે ખોરાક ખાવો. ચોમાસામાં શ્રાવણ મહિનો આવે એટલે હિન્દુ મુસલમાન જૈન બધાને ઉપવાસ આવે. એ આ આચાર્યો આયુર્વેદ ભણેલા હતા એટલે આવે છે. શ્રાવણ મહિનાને એકટાળા એમ નથી કરવાના, તમારી ભૂખ મરી ગઈ છે નાખ્યા કરશો તો બગડશે, એના કરતાં ઓછું નાખો. આ પરિસ્થિતિ હતી. હમણાં શિયાળો આવશે, ત્રણટાળા ખાઓ, અડદિયા ખાઓ, દૂધપાક ખાઓ, મોહનથાળ ખાઓ, જે ખાય. આપણે હાની ખાઈ તલની, ભારેમાં ભારે ખોરાક તલની હાની છે, પણ શિયાળામાં પચી જાય. આ રીતનો આહાર વિહાર કરીએ આપણે. ઋતુ પ્રમાણે ખાઈ. મેં કીધું કેમ પાણી પીવાનું કીધું, કે શિયાળાની અંદર સોનાવાળું પાણી પીવું, ઉનાળામાં માટીના માટલાનું પાણી પીવું, ચોમાસામાં તાંબાના હાંડાનું પાણી પીવું. ચોમાસાનું પાણી બગડી ગયું હોય અત્યારે આપણે ડંકી કૂવાને બોરનું પાણી આવે, નળનું પાણી. તે દિવસે આપણે અમારે જૂના શહેરમાં તો શું નદીનું પાણી, ખેતર જાય તો પાટીનું પાણી, નાવલી આવ્યું હોય, શેલ આવ્યું હોય, એમાંથી ભરી આવીને ઘડો ને પીએ. એટલે ત્યારે તાંબાની જરૂર હતી. તાંબુ છે ને એ માટીના જંતુ આવે છે એની અંદર એનો નાશ કરે. તાંબા આપણા પાણીમાં નેચરલી કોપર સલ્ફેટ એટલે ગંધકનો તેજાબ થોડા પ્રમાણમાં હોય. એ તાંબા સાથે સંયોગ થવાથી એમાં મોરથૂથું થાય. તાંબાને કાટ લાગે તો લીલા કલરનો કાટ લાગે, એ મોરથૂથું બન્યું. એ મોરથૂથું છે ને એ ફૂગનાશક છે, એટલે તાંબાનું પાણી પીવાનું કહ્યું. આ જ રીતે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ શરૂઆતમાં બહુ સામાન્ય રીતે મટી શકે, બહુ સામાન્ય રીતે. ફક્ત અને ફક્ત ઘઉંનો ખોરાક બંધ કરો, દાળ ભાત બંધ કરો, બાજરો જુવારનો રોટલો અથવા એનાથી પણ વધારે જો ખાઈ શકો અને બનાવવાવાળા બનાવી દે તો જવની રોટલો ખાઓ. જવના રોટલામાં બનાવવાવાળાને તકલીફ છે ને ખાવાવાળાને તકલીફ છે. કારણ કે જવનો રોટલો ફૂંકાઈ જાય એટલે ઠરી જાય એટલે તરત કડક થઈ જાય. જવ છે ને એ શુષ્ક ખોરાક છે, વાતકારક ખોરાક છે. કફને કારણે ડાયાબિટીસ થાય એનો નાશ કરવાની તાકાત જવમાં છે. જવ છે એ પેટ સાફ રાખે છે, એકદમ હલકો ખોરાક છે. જવની ખીચડી પણ થાય, જવનું ભડકું કરીને પણ બાફી શકાય, જે રીતે આપણને અનુકૂળ આવે એ રીતે. અથવા જવ તકલીફ પડે તો ઘઉં જ ખાવા હોય તો ઘઉંને પહેલાં શેકી નાખવાના. પચવામાં ભારે પડે છે ઘઉં, એટલે ઘઉંને પહેલાં બકડિયામાં નાખીને શેકીને પછી એનો લોટ કરો એટલે પચવામાં સહેલું થઈ જાય. અથવા ચણાનો લોટનો રોટલો બનાવો. ચામડીના રોગમાં ચણાનો લોટ વધારે અનુકૂળ આવશે. પેટ સાફ કરવા માટે પ્રોટીન જોઈએ. આ બધા રોગો 80 પ્રકારના રોગો છે ને એ પેટ સાફ નહીં થવાને કારણે વધારે થાય છે. પહેલું પેટ ઉલાળ્યું ગાડું ઠલવાય એમ ઠલવાઈ જવું જોઈએ. હાઇડ્રોલિક વાળી લારી આવે આમ કરે એટલે હેઠું, આપણે જઈને બેઠા એટલે હેઠું. હવે સંડાસ આવ્યા છે ને એ આપણને નડતરૂપ છે. આપણે ગઢા માણીને આપણને બાપાને કહે બાપા તમારા માટે આ સંડાસ બનાવ્યું, નહીં બેહવાનું. આપણે ઉભડક બેસીએ ને એટલે આપણી બે પિંડી દબાય. બે પિંડી દબાય ને એટલે પિંડીમાં લોહીનો ગઠ્ઠો જામેલો છે ને એ હૃદય તરફ જાય, મગજમાં જાય. એના માટે પહેલાં રબારી ભરવાડોને કાઠી દરબારો ઉભડક બેસીને જમતા. ઉભડક હાથમાં થાળી કે તાહણી રાખીને જમતા. એ શ્રેષ્ઠ પદ્ધતિ હતી બેસવા માટે. એને ઘૂંટણનો દુખાવા નહીં થાય. આપણા ઘૂંટણ કેટલાયને બદલી ગયા અત્યારે 40 વર્ષથી 22ના ઘૂંટણ બદલી ગયા. આ ઘૂંટણ બદલાવવામાં એમાં પણ આખી એક ડૉક્ટરોની લાઈન છે, ટ્રેક છે. જો કમરનું ઓપરેશન કર્યું હોય તો ઓપરેશન કરવાનું કારણ હું શરીરમાં કેલ્શિયમ ઘટ્યું. આપણે સૂર્યપ્રકાશથી છેટા ગયા
આપણા શરીરમાં કેલ્શિયમ જાય છે એનું પાચન ન થયું એટલે આપણા શરીરમાં કેલ્શિયમ ઘટ્યું. આપણા દાદા આ બધા ગરઢા છે એ ખાતા નાનપણમાં, એવું આપણે ખાતા નથી, એની કરતાં સારું ખાઈશ. વરસમાં બેસતા વારંથી છે કેક પ્રસાદીમાં બદામ આવતી હોય તો આવતી હોય, આ દાદાને ખબર છે બધાને. તેથી આપણા ઘરમાં બદામ નહોતી, આજે આપણા ઘરમાં બદામ પડી પડી હળી જાય. આવી પરિસ્થિતિ કે લે હવે આ તો જોઈ લીધા, આમાં તો ધંધાડા પડી ગયા. આ પરિસ્થિતિ છે. આપણે અત્યારે સુખી છીએ પણ આપણી આહાર પદ્ધતિ બગડી ગઈ, આપણું રસોડું બગડી ગયું. આપણા લાકડાને બદલે ગેસ આવ્યો. લાકડાનો તાપ લાગે એમાં વાસણની નીચે મસ જમે એટલે તાપની અગ્નિ એની મેળે શાંત થઈ જાય. આ ગેસની અગ્નિમાં ધુવાડો ન થાય એટલે એ અગ્નિ ચૂલાની અગ્નિ કરતાં 8 ગણી ઝડપથી લાગે. અને ચૂલા ઉપર માટીનો પાટિયો હતો અને આની ઉપર તમે એલ્યુમિનિયમનું કુકર આવ્યું. માટીનો પાટિયો પણ અગ્નિનો અવાહક. થોડું કાચું હોય ને ખીચડી કે શાક, તમે માટીનો પાટિયો ઉતારીને મૂકો ને તોય 20 મિનિટ પછી તમે જુઓ ને તોય ખદખદ ધોઈશે. કારણ કે માટીએ પકડેલી ગરમી છે એ પાછું શાકને આપણે પકાવી દે. એટલે કુકર કાચે કાચું પોચું કરી નાખે, ડિગ્રેડ થાય એનું અંદરનું પોતે. એ આપણી દાળની અંદર આપણને તુવેરની દાળમાં આપણને વધારે 8 થી 10% પ્રોટીન મળે. આપણું 90% પ્રોટીન એમાં નાશ પામે. એમાં પાછા વળી બ્લેન્ડર મોકલી દીધા આ લોકોએ. અંગ્રેજોએ જે શોધ કરી છે એ આપણા નાશ માટે છે. પાણીનું વોટર ફિલ્ટર, નાવાના સાબુ, શેમ્પુ, કોલગેટ, દસ્ત, આ બધા બ્રશ કરવા મળ્યા ને બધાને દાંત હળવા મળ્યા. તમે વિચાર કરો કે એની અંદર એવા કેમિકલો નાખેલા છે કે તમારા દાંત હળે. નાનું છોકરું છે જન્મથી મારા ગઢીમાં ગુજરી ગયા હતા, એને 95 વર્ષે શેરડી ખાતા ખાતા મજા થઈ. એના દાંત નહોતા પડ્યા, મીઠા સિવાય એને કોઈ દી કાંઈ દૂધ નથી. આજે આપણે મીઠાને મૂકી દીધું અને આપણી પાસે બાવળ દાંતણમાં પાર વગરનો દાંતણો છે. અને તમને એમ લાગે તો એક દાંતણ 8 દી સુધી જાઓ, જો તમારું બ્રશ 3-4 મહિના તમે ઘસાવો એનું એ ધોઈને, તો દાંતણે ધોઈને પાછું કરાય, એમાં શું વાંધો છે? આપણું ને આપણું. અમે કેમ્પમાં બહાર જતા ને તો અમે કોઈ દિવસ લીમડાની ડાળખી ન ધોતા. લીમડાના 4 પાન તોડી ધોઈ નાખી, ધોઈને મોઢામાં નાખી, ચાવીએ ઘડીક ચાવ્યા પછી બ્રશ થઈને કાઢી નાખી. અને કેમ્પમાં જઈ ત્યારે સંપૂર્ણ આયુર્વેદ શાસ્ત્રને, આપણી આર્ય પરંપરાને અમે પકડી રાખતા કે લીમડાની ડાળી તોડી તો આવડી ડાળી થતાં ભગવાનને કેટલા વખત લાગ્યો હોય, એ આપણે ન તોડાય. આ પાન ખરી જવાના છે, પાન તોડી દો. પાન દર વર્ષે નવા આવે છે, પાન તોડી દો, વાંધો નહીં આવે. આ પરિસ્થિતિ અત્યારે સિરસના દર્દીઓ બહુ છે. અને સુરતની અંદર તો આ મોહાળ છે, ચામડીના રોગોનું, ધાધરનું ખરજવાનું. મોહાળમાં ભાણિયા લાઈટ ક્યાં હોય, આ જાય નહીં અહીંથી. આ ડોક્ટરો 150 રૂપિયાની 2-3 ટ્યુબ લખી દે, સોપડ્યા કરો એટલે 2 દી સારું રહે. પણ એને કહો કે આવું ખાવાનું અઠવાડ ખાવાનું બંધ કર અને રેચ લે અઠવાડિયે 1 વખત. 1.5 ચમચી હરડે પાવડર રાતે આપી દો, સવારમાં 2-3 વાર સંડાસ જાય, પિત્ત બધું નીકળી જાય. વળી પાછું અઠવાડિયું થાય, ભેગું થોડુંક થાય પાછું નીકળી જાય. ચામડીનો રોગ તો જ મટશે, નહીંતર નહીં મટે. સુરતમાં અમે ચેલેન્જ આપી, ન મટે. એના સિવાય વધારે ચામડીનો રોગ હોય તો કોઈને લખવું હોય તો લખી લો. 4 ઓહળિયા છે, યાદ રહે એવા પણ છે. કુવાડીઓ, સિંગ મળે તો સિંગ નકર પાન, ગરમાળો એના પાન, કુવાડિયાના પાન, ગરમાળાના પાન, લીમડાના પાન અને કણજીના પાન. આ 4 પાનને ગૌમૂત્ર સાથે લસોટીને મલમ બનાવી લ્યો અને ઉકાળી નાખો થોડો. દરરોજ લગાડીને અડધો કલાક બેસો, 84 છે તો પણ વીજ જાય. ખાવાનું બંધ કરશે તો હો, બાકી જો દહીં ને ઢોકળા ને ઈદડા ને ખાધા રાખશે તો નહીં. ખાવાનું આવું બંધ કરશે. આ પરિસ્થિતિ. ડાયાબિટીસમાં રાત્રે મેથી પલાળી દેવાની ગરમ પાણીમાં, સવારે મેથીનું પાણી પી જવાનું અને મેથીને એક કપડામાં બાંધી દેવાની. બીજે દી સવારે મેથીના કોટા ફૂટી જાય, બીજે દી મેથી ચાવી જવાની. આગલે દિવસે પલાળેલી મેથીનું પાણી પીવાનું, ઓલી મેથી ચાવી જવાની. આહાર આપણે જરૂર છે એટલો જ લેવાનો. એટલે ડાયાબિટીસ ધીરે ધીરે રિવર્સ થાય, તરત વહી જાય. ડાયાબિટીસમાં વધારે કરવું હોય તો બિલીના પાંદડા, મીઠા લીમડાના પાંદડા અને કડવા લીમડાના પાંદડા અને આદુ, આના 4નો જ્યુસ કરીને થોડો થોડો પીશો તો પણ કંટ્રોલ થશે. ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની, કોલેસ્ટ્રોલની જેને ગોળી થઈ છે એની કોઈની ગોળી કોઈ દિવસ છૂટી નથી. મર્યો તે પડી રહી વાહે થોડી. આ આજનું સાયન્સ છે. આમાં જો મગજ બેસતું હોય ને સમજાતું હોય તો સમજી લેવું. બાકી આપણને ભગવાને એટલી સમૃદ્ધિ આપી છે
એ સમૃદ્ધિનો નાશ અંગ્રેજો આપણા દ્વારા કરાવે છે. હું આપણે ખેતરમાં નિંદામણ નાશક છાંટવા જઈએ, એ કે દાળિયાના હાડા 250-300 રૂપિયા લઈને કરતા હાલો ને 2 કેન લઈને જાય 2 મજૂરો ખેતરમાં છાંટી આવે. આ ઔષધિ તમારા ખેતરનું નિંદામણ છાંટતા અત્યારે શેઠે હોતે છાંટે છે, અત્યારે રોડે છાંટે છે, સોસાયટીઓમાં છાંટે છે. એના હિસાબે આપણે મફતમાં ભગવાને આપેલી ઔષધિઓ ધીરે ધીરે નાશ થાય તે દિવસે આપણે મરવાના છે. આનું કારણ એ છે અંગ્રેજીની કોઈ પણ સંશોધન શોધ આવે નવી, એની પાછળ તમે એક જ વિચાર રાખો કે આમાં આપણને એ લોકો ક્યાં મારવાના. રિમોટ પહેલાં ટીવી આવતા આપણે ત્યાં અંડવા જવું પડે તે હાલે, હવે રિમોટ આપ્યા ત્યાં આળુડીના થઈને પડ્યા રહ્યો ખાટલા બેઠા બેઠા સાયવા કરો ને રિમોટ દબાવ્યા કરો. આ આળુડા અત્યારે બધાને મોબાઈલ પણ એવા આવી ગયા કે તમારે ઘેરે જાઓ એટલે પંખો ચાલુ થઈ જાય, એસી ચાલુ થઈ જાય, રસ્તામાં આવું ત્યાં નેટવાળે જોડી દીધા. તમને આળહુડાને લબાડ બનાવવા માટેના બધા પ્રયત્નો. આપણી એક્ટિવિટી ખલાસ થાય તો જ આપણે મરશું. અને આ હિન્દુસ્તાનના જે માણસોનો જીન્સ છે, આપણું કુદરતે બનાવેલું આપણું અંદરનું શરીર છે, આપણા ઋષિમુનિની પરંપરાને કારણે બનેલું જે જીન છે, આ જીન એક જ દયાવાન છે. હગો મુસલમાન બાપને મારી નાખશે, દીકરાને મારી નાખશે, ભાઈને પણ મારી નાખશે. એને આડો પડતો છે ને એને કોઈ જીવવા દીધો. મુસલમાન કોઈ દી સુખી થયા નથી, સુખી થશે નહીં. કદાચ તમારું હિન્દુસ્તાન લઈ લે તો અંદર બાજી મરશે. આ પરિસ્થિતિ એના જીનમાં છે, આપણા જીનમાં નથી. આપણને ગમે એવો તકલીફવાળો છે તો મુસલમાનના છોકરાને આપણે વિપરીત પરિસ્થિતિમાં આપણા માણસોએ બચાવેલા છે. એણે આપણને બચાવ્યા નથી. એણે આપણા મિત્ર હોય ને આપણે એને ઘરમાં હંગર્યા હોય તો આપણે ત્યાં સટકાવી નાખે, કાને જવા દો. એટલે આપણા જીન્સની અંદર જે ભગવાનની કૃપાથી આપણને મળેલી પરંપરાઓ છે એ આપણે સાચવવી જોઈએ. અને આજના આ બધા પરિસ્થિતિના આપણે થોડાક દુઃખી થતા રહેલા છીએ. બીજું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. હા, કનાણી સાહેબ, એક મિનિટ. અત્યારે લગભગ આ બધા બાપાઓ બધાને આજે કબજિયાત તો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. આ કબજિયાત માટે વડીલો, વૃદ્ધો, બાળકો અને ગર્ભિણી સ્ત્રીઓ આ ત્રણેયને અનુકૂળ આવે એવો ગરમાળાનો જ્યુસ. ગરમાળાની શીંગ કાપી ટુકડા કરી પાણીમાં એને ઉકાળી નાખવાની, ભૂકો કરી નાખો તો એની અંદર બી હોય ને ઉપરના છોતરા હોય, એને તમે પાણીમાં ઉકાળી નાખો એટલે ગરમાળાનો જ્યુસ થઈ જાય આખો તૈયાર. પછી એને ગાળી નાખો એટલે બી અને ઉપરના છોતરા છે નોખા પડી જાય. એ ગોળને વળી થોડોક તમે પાછો ગરમ કરો એટલે નોંધો થઈ જાય. એમાં થોડો હળદરનો પાવડર નાખીને કોઈ પણ વૃદ્ધની ગમે તેટલી ઉંમર હોય, 95 વર્ષ 90 વર્ષ, એને બીજી વખત સંડાસ નહીં જવું પડે, એક જ વખત સંડાસ જવું પડશે. ઓચિંતો આંકડી આવીને વીટ આવીને સંડાસ નહીં થાય. તમે મીંઢીના પાન લેશો એનાથી પેટ સાફ થાય, પણ એનાથી વીટ આવે. લાંબે સમયે આંતરડું જેને મરડો થયેલો છે, જૂનો મરડોવાળો પેશન્ટ છે, એને વીટ આવ્યા કરશે, એને મીંઢી નહીં લેવાની. આયુર્વેદ શાસ્ત્રમાં ઋષિઓ ચરક મુનિએ કહ્યું છે કે યશ્ય ગૃહે નાસ્તી માતા તસ્ય માતા હરિતકી. જે બાળકના ઘરમાં માં મરી ગઈ છે એ બાળકનું સાંગોપાન કરવા માટે હરડે સક્ષમ છે. પહેલાં આપણે હરડે ડોશીમાં ભેંસ દોવા જાય કે ગાય દોવા જાય તો હરડે બોઘરામાં નાખીને જાય, એમાં ભેંસ દોવે, પછી એને દૂધમાં ઉકાળે, પછી એને દહીં ભેગી મેળવી દે, પછી એની છાશ કરે, પછી એને માખણ ભેગી જવા દે, પછી માખણને ગરમ કરે અને ઘી ગરમ થાય ત્યારે એ હરડે ડોહીમાં રાખી મૂકે ને એ હરડે એના દીકરાને ઘૂંટી ઘૂંટીને પાય, પથ્થરમાં ઘસી ઘસીને. એ બાળકને બીમારી ન થતી. હરડે રસાયણ છે, હરડે દ્રષ્ટિદાતા છે. હરડેનો પ્રયોગ એક એવો છે, હરડે અને ત્રિફળા. ત્રિફળા એટલે હરડે બહેન આમળા. હરડે એક એવો પ્રયોગ છે જે જાડા માણસો હોય ને એકલી હરડેનો પ્રયોગ કરવો, અને જે બહુ જાડા ન હોય ને માફક શરીર હોય એણે ત્રિફળાનો પ્રયોગ કરવાનો. ત્રિફળાનો પ્રયોગમાં 50 ગ્રામ હરડે, 100 ગ્રામ બહેડા અને 300 ગ્રામ ત્રિફળા આમળા. હરડે, બહેડા અને આમળા. 1 ભાગ હરડેનો, 2 ભાગ બહેડાના, 3 ભાગ આમળાના. એનો પાવડર કરીને એ પાવડર અત્યારે આ સિઝનમાં હમણાં વસંત ઋતુ પૂરી થાય, અત્યારે વસંત ઋતુમાં 2 મહિના આ ત્રિફળા ચૂર્ણ સાકર સાથે ખાવાનું. અને જાડા છે એને હરડે ચૂર્ણ પણ સાકર સાથે ખાવાનું, 2 મહિના લેવાનું. પછી 2 મહિના હરડેનું ચૂર્ણ અથવા ત્રિફળા ચૂર્ણ સૂંઠ સાથે લેવાનું. પછી 2 મહિના માઘ અને ફાગણ ઠંડી વધારે પડે ત્યારે લીંડી પીપર સાથે લેવાનું. લીંડી પીપર પછી કફ વધે એટલે મધ સાથે લેવાનું.
અને મધ પછી ઉનાળો આવે ગોળ સાથે લેવાનો, ગોળ પછી ચોમાસું આવે, ચોમાસામાં સિંધવ ઋષિ વાયુ ન થાય એટલા માટે સિંધવ સાથે લેવાનું. આ હરડેનો પણ પ્રયોગ છે અને ત્રિફળાનો પણ પ્રયોગ છે, આને રસાયણ પ્રયોગ કહેવામાં આવે છે. આજની ઉંમરે 45 વર્ષે કે 60 વર્ષે 3 વર્ષ પ્રયોગ કરશે એટલે આંખના નંબર 100% જતા રહેશે. 12 વર્ષના પ્રયોગે વિષ્ણુ સમાન શક્તિ થાય એમ શાસ્ત્રે કહ્યું છે. પણ આપણો આચાર સંહિતા, આપણું વર્તન, આપણી રહેણી કહેણી, આપણો અહંકાર એ સજીવ બેઠો હોય ત્યાં સુધી આપણે વિષ્ણુ સ્વરૂપ ન થઈએ, પણ બીમાર તો ન જ પડીએ. એનાથી બીપી જતું રહે, કાનની સાંભળવાની શક્તિ જે છે તે એમાં ઘટાડો ન થાય. એના સિવાય એક બીજો પ્રયોગ છે, ગળો, ગોખરું ને આમળા. ગળો, ગોખરું ને આમળા આ ત્રણનો સંપૂર્ણ ચૂર્ણ કરીને દરરોજ ઘી સાકર સાથે ખાય તો 45 વર્ષે ચાલુ કરે જે કોઈ પુરુષ, એ 45 વર્ષથી 80 વર્ષ સુધી એના આકૃતિમાં ફેરફાર ન પડે. એની દ્રષ્ટિમાં, એની ચામડીમાં, એના મોઢામાં, એના વાળમાં એમાં ફેરફાર ન થાય. એ જેમ છે તેમ સાચવી રાખે. દેશી ગાયનું ઘી અને રસાયણ ચૂર્ણ, ગળો, ગોખરું ને આમળા. ગળો, ગોખરું ને આમળા જીર્ણ જ્વરની પણ બીમારી એની પણ દવા છે. ગળો, ગોખરું ને આમળા એ પેશાબના રોગોની પણ દવા છે. ગરમીમાં, ઉનાળામાં કોઈને પેશાબની તકલીફ થતી હોય તો એને ગળો, ગોખરું ને આમળા લેવા જોઈએ. મોટી ઉંમરમાં પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થાય, પ્રોસ્ટેટમાં ખાસ ગોખરું લેવું જોઈએ. પ્રોસ્ટેટમાં મોટી ઉંમરમાં ડૉક્ટરો, એ વિલાતી ડૉક્ટરો એમ કહે છે કે ઊભા ઊભા પેશાબ કરવો, પણ નહીં, બેસીને જ પેશાબ કરવો. આયુર્વેદ શાસ્ત્રે સિદ્ધ કર્યું છે કે ઊભા ઊભા ગમે એવો પેશાબ કરે તો પણ કોથળીની અંદર અમુક ટકા પેશાબ રહી જાય છે. બેઠા બેઠા પેશાબ કરશે, સંપૂર્ણ પેશાબ સાફ થશે. એટલે એની અંદર પણ આ પ્રયોગો આપેલા છે. એમાં પ્રોસ્ટેટ જો વધેરેલી હોય ને ઓપરેશન કરવાનું હોય તો એના માટે કાંચનારની છાલ, વરુણની છાલ અને સરગવાની છાલ. કાંચનાર, વરુણ અને સરગવો આ 3 છાલનું પાવડર કરીને 1 ચમચી ચૂર્ણ સવારે સાંજે સાદા પાણી સાથે લેશે તો જીવશે ત્યાં સુધી એને પ્રોસ્ટેટ હુમલો કરશે. જે કાંઈ હશે એ ડિઝોલ્વ થઈ જશે. એલોપેથી સાયન્સ એમ કહે છે કે જે પુરુષોમાં મોટી ઉંમરમાં પુરુષોના શુક્રાણુઓ એટલે કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું લેવલ ઘટે એને પ્રોસ્ટેટ ઝડપથી વધે છે. અથવા એ એવો આહાર લેતા હોય કે જેમાં સ્ત્રીઓના હોર્મોન્સ છે જે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન એનો વધારો થાય તો એને પ્રોસ્ટેટ ઝડપથી ડેવલપ થાય. હવે તો પ્રોસ્ટેટમાં કેન્સરો ત્યાં આવવા મળ્યા. આપણા આહાર વિહારથી આપણે બીમાર પડીએ. અને તાવ માટે સુદર્શન ચૂર્ણ દરરોજ લેવું આ સિઝનમાં. સુદર્શન ચૂર્ણમાં 2 મરી નાખી દેવાના, 10 તુલસીના પાન નાખી દેવાના. તાવ આવતો હોય તો, ન આવતો હોય તો એટલું સુદર્શન ચાલશે. મરી ન નાખો તો સૂંઠ નાખજો થોડી, એટલે શરદી કફ ઓછો થાય, ભૂખ લાગે, પાચન શક્તિ વધે. સુદર્શન ચૂર્ણમાં 53 ઔષધોમાં 50% કડુનો ભાગ છે. અને કડું છે ને એ લીવરને એક્ટિવ રાખે છે અને કિડનીને સાફ રાખવાનું કામ કરે છે. કડું એક મહાન ઔષધિ છે. અને કોઈ મારે એકવાર અહીંથી ફોન આવ્યો તો એક દેસાઈભાઈ છે, ધારી બાજુના ગામના છે, અને કે મારી દીકરીને એસિડિટી બહુ થાય છે, ડૉક્ટરની 3-4ની દવા લીધી, મટતી નથી. મેં કીધું બજારમાંથી 50 ગ્રામ કડું લેજો, 100 ગ્રામ જેઠીમધ લેજો, અડધી ચમચી જેઠીમધ અને અડધી ચમચી કડું. રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં આપી દેશો, બીજે દિવસે 2-3 વખત ઝાડા થશે, બધું પિત્ત નીકળી જશે. પછી એને 2-3 દિવસે આપજો. તો 3જે દિવસે ફોન આવ્યો, મને કે સાહેબ આનાથી ઝાડા થાય. મેં કીધું ઝાડા કરવાની તો છે જ. મને કે બેનની ફરિયાદ આવી કે ઝાડા થાય છે. મેં કીધું એને 3-4 દિવસે આપો ને, હું કામ દરરોજ આપો છો? હવે નહીં દેવાની. મેં કીધું મટી ગયું ને? કે હા મટી ગયું. એને પિત્તનો ઉપદ્રવ ન થાય એટલા માટે અત્યારે કડું લેવાય. બહુ કબજિયાત રહેતી હોય તો તમે 1 ચમચી કડું લઈ શકો. એનાથી વધારે ઝાડા થાય, વેટ આવે એવું કાંઈ નહીં થાય. કડું એકદમ શરીરમાં ભેગું થયેલું પિત્ત છે એને પાણીને કાઢી નાખશે, લીવરને એક્ટિવ કરશે. પણ મોટી ઉંમરમાં વધારે રેત લાગે એવી ઔષધિઓ નહીં લેતા. અભિયારિષ્ટ બોટલ પણ એક આવે છે, હરડેથી બનાવેલો અભિયારિષ્ટ. એ જમ્યા પછી 4-4 ચમચી પાણી સાથે લેવાથી પણ પેટ સાફ રહે, ગેસ લીધે કબજિયાત નહીં રહે. હરસવાળાને પણ હું અભિયારિષ્ટ આપું છું. એટલે આ રીતે આ છે ને આયુર્વેદમાં બહુ ઔષધિઓ છે, સામાન્ય ઔષધિઓ છે, ભયંકર રોગને એ કંટ્રોલ કરી શકે એવી ઔષધિઓ છે. એટલે હૃદય માટે હૃદયનું જેનું પમ્પિંગ ઘટ્યું છે, ડૉક્ટર એમ કે તમારું હૃદયનું પમ્પિંગ ઘટી ગયું છે, કામ નથી કરતું. હૃદય 30% કામ કરે. પીપળા પાસે જાઓ, બસ ભરીને ઉભા રહ્યો, પગે લાગીને પીપળાના 2-3 પાન તોડો,
એક પાન હૃદયમાંથી બાંધી દો અને 4 પાન મોઢામાં નાખીને ચાવી જાઓ. ચાવીને એક તો ખાંડીને ચટણી કરીને રસ કરીને નીચોઈને પી જાઓ. તમારું હૃદયનું પમ્પિંગ ફાસ્ટ થઈ જાય તરત. મને કોરોના થયો, દાખલ કર્યો હોસ્પિટલમાં, 10 દિવસ હોસ્પિટલમાં રહ્યો. 11મા દિવસે ઘેરે આવ્યો. છોકરા મને કે પપ્પા તમારું ઓક્સિજન લેવલ તમારું 95થી વધતું નથી, 95 મનમાં આવે છે. મારે બાજુમાં એક ભાઈ રહેતા હતા, એ બહાર નીકળ્યા એટલે મારા ઘરના મેં કીધું ભાઈને હાથ કરશો આવ્યો. મેં કીધું એક ડાળખી પીપળી ન તોડતા, 10-15 પાન હોય તો ઘણી. રાતે પીપળાના પાન બંધ્યા થતી ઉપર 2 પાન ચાવી ગયો. બીજે દિવસે પાન બંધ્યા ચાવી ગયો. છોકરે સાંજે આવીને ઓક્સિજન લેવલ મને કહે પપ્પા 98 થઈ ગયું. મેં કીધું એ મોટો બાપો આવ્યો એટલે 98 થઈ ગયું. આંડવા નામ ધનંજય જેમ ભગવાને કહ્યું આમ વૃક્ષાણામ અસ્વસ્થો હમ ભગવાન 10મા અધ્યાયમાં કહી ગયા. ભગવાને કીધું છે હું પીપળો છું તો પછી આપણે ભગવાનના મંદિરે પગે લાગવા જાઓ. આપણે પગે લાગો ને. બીપી વાળા બસ ભરી ઉભા રહ્યો 10 મિનિટ. ભયંકર ઉલટી થતી હોય, પીપળાની છાલને બકડિયામાં નાખીને બાળીને રાખ કરીને એનું પાણી પાવ નથી રાખ કરી દે. શુક્રાણુઓ માટે તો પીપળાના ટેટાને ગાયના ઘીમાં પકાવીને ગાયના દૂધમાં ખાવાથી જરે તો દાદાએ ના પડી છે કે પીપળાના પેપા છે સામાન્ય માણસો નહીં થતો. દાદાએ તત્વજ્ઞાન બહુ નહીં. આ પીપળાની પ્રકૃતિ છે. આ આપણી પાસે ઊભા છે, આ બધા નારાયણ ઊભા છે. દાદાએ એને નારાયણ સ્વરૂપે પૂજવાની વાત કરી આપણને. એને ગમે તેમ પાંદડું તોડીને નહીં આવું. એક બિલાવાળા ભાઈ હતા, બિલાવાળા ભાઈ મમતા પાર્કમાં કંઈક રહેતા હતા. ડાયાબિટીસ હતું, એનું ઓપરેશન કર્યું હતું. બોમ્બેની સારવાર ચાલતી હતી, ચાંદો રૂજાતું નથી. એક ભાઈ મને લઈ ગયા ને ઘેરે. પેલા એના ભાઈને એના દીકરાને મેં કીધું હાલ તો મારી દીધો. અહીંયા આપણે પીળી કરેડ છે જાજી. કીધું જો તમે પીળી કરેડનું પોતું પલાળીને એના દૂધનું આની ઉપર દરરોજ મૂકો, રસી નહીં. કારણ કે આયુર્વેદમાં ધતુરો, આંકડો, કરેણ આ બધા મંદ વિષ છે, ઝેર છે પણ ઓછા પ્રકારનો. તાત્કાલિક મારક નથી પણ કામ કરે છે. એ વિષને કારણે ત્યાં રસી થતું બંધ થઈ જાય, જંતુઓનો સ્પ્રેડ નહીં થાય, ફેલાવ નહીં. મેં એને ડ્રેસિંગ કરાવવાનું નથી. આનું ડ્રેસિંગ કરું 4-5 થી રૂજાઈ જાય. તો ડૉક્ટર કે બીજીથી ચામડી લઈને નાખી પણ આનું હજી રસી બંધ નથી થતો. રસી બંધ થાય હુકાય તો બીજી ચામડી ચોટાડી મારે, કારણ કે રૂપિયાવાળા હતા, વાંધો નહોતો. આ પરિસ્થિતિ છે આપણી. એટલે આ બધું સમજવા જેવું છે. આયુર્વેદ છે ને સમુદ્રમાં એવા ગંભીરમ, ડૂબકી મારવા જાય તો અંદરથી બહાર નીકળે કે નહીં એવડું આયુર્વેદ છે. ચરક સંહિતાના 5 ભાગો છે, સસુ સંહિતાના 2 ભાગ છે, અષ્ટાંગ સંગ્રહના 2 ભાગ છે, 1500 પાના. આ ઋષિમુનિએ પરંપરામાં આપણને વારસો આપીને ગયા, પણ આપણે તો ઓલો કાટ સડી ગયેલી આપણે હાથમાં આવી ગઈ, બોલી કે શું કહેવાય લગડી હોનાની, પણ એને કાટ સડી ગયો. તો આપણે કીધું કે આ ધૂળવાળું થાય શું છે, પડ્યું નાખી દે કર્યું કે કાકા વજનદાર છે, લોઢાલું લાગે, કાંઈ વાંધો નહીં, ભંગારને દઈ દે હું ભંગારવાળા. આવી પરિસ્થિતિ. એટલે આપણા શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરો, એને હૃદય પહેલાં હૃદય લગાડો. ગીતાને, મહાભારતને, રામાયણને છાતી ઉપર લગાડીને 10 મિનિટ ભગવાન કૃષ્ણને, ભગવાન શિવને, ભગવાન રામને સંભાળો અને એના ગુણોનું ચિંતન કરો તો એ ગુણો આપણામાં આવવાનો પ્રયત્ન કરો. એને ચિંતવા. રામમ ભૂતવા રામમ યજેત, શિવમ ભૂતવા શિવ. તમે શિવ થઈને શિવની ઉપાસના કરો. નિર્ગુણ નિરાકાર. આપણે એમાં જવું પડે તો શિવના ગુણો આપણામાં. આ બધી પરિસ્થિતિ છે. તમે મને સમય આપીને સાંભળ્યો. આપનો બધાનો ધન્યવાદ, આભાર. બહુ સરસ.